શીખવા માટે આવેલા છીએ. તો પહેલા આપણે છે ને આપણા એન્થમ સોંગ થી આપણી શરૂઆત કરશું, બરોબર? અને એન્થમ સોંગ આપણું એવું છે કે એના એક વર્ષ છે ને ધ્યાનથી સાંભળજો. એ વર્ષ એવા છે ને કે આપણને લાઈફમાં કાંઈ પણ રૂકાવટ આવતું હોય ત્યાં કામ આવે છે. એટલે અને ગમે ત્યારે તમે નેગેટિવ થઈ જાઓ, કોઈ આપણને હાર ના કરતા આપણે હારી થાકી જાય, ત્યારે આ એક વખત આ એન્થમ સોંગ સાંભળી લેવાનું એટલે એટલી એનર્જી મળશે ને કે તમને વિશ્વાસ નહીં આવે ખરેખર. એટલે એન્થમ સોંગ આપણા માટે બહુ સારું એવું છે. તો આપણે સ્ટાર્ટ કરીએ બધા એન્થમ સોંગથી અને એના એક વર્ષ अब ऊंचाइयां छूनी है, पार चल चुका अब रुकना नहीं, हर मुश्किल को हम के मिटा देंगे, सपनों की ऊंची उड़ान भरनी है, ये मेरा ख्वाब. रोशनी बनेगी, स्पार्क मेरा पंख है, उड़ान मेरी तेजी, जो भी थे अंधेरे सब पीछे छूटे, 6, 7 अब रास्ते भी मुझे, ये मेरा कुछ कर दिखाना है, स्पार्क की ताकत से आगे बढ़ जाना है, और इस की बातें अब पीछे ही छोड़, सक्सेस की दुनिया अब खुद को बुला रही, ये मेरा सपने अधूरे थे, जो भी मुश्किलें अब दूर होगी, हर होकर के बाद संभलते रहेंगे, 6, 7 नाम के साथ हम चलते रहेंगे, ये मेरा करो सपनों को अपनी आंखों में ढलने दो, 6, 7 लाख की रात चमक उठेगी, हर मेहनत से सुबह बदलने दो, ये मेरा ख्वाब. साथ रहे, जो भी अच्छा वो होकर खास रहे, 6, 7 9 के संग बढ़ते जाना है, सपनों को पूरा करके दिखाना है, ये मेरा ख्वाब, ये मेरा ख्वाब, ये मेरा ख्वाब. કેવું લાગ્યું? જોરદાર લાગ્યું ને? અંદરથી કઈ ફીલ થયું કે નહીં ખરેખર બહુ સરસ છે એમ આપણી લાઈફમાં આગળ વધવા માટે? તો હવે પહેલા તો આપણે આપણો બેસ્ટ મોબાઈલ જે છે એ આપણે બધા ઓફ ઓન કરી દઈશું, સ્વિચ ઓફ કરી દઈશું. જે સાયલેન્ટ છે, નો આવડતું હોય તો એકાબીજી આજુબાજુમાં જરાક જોઈ લેજો, તપાસ કરી લેજો.
પણ કોઈનો મોબાઈલ છે ને એ આપણને જ્યારે રિંગ વાગે છે ને ત્યારે આપણું એકનું માઇન્ડ તો ઓલું થઈ જાય છે, પણ સાથે સાથે બધાને ડિસ્ટર્બ કરે છે. અને રિંગ વાગે ને પછી આપણને અંદરથી આપણે જે આગળ શીખવું છે વધુ છે ત્યાં વધી નથી શકતા, કારણ કે આપણા માઇન્ડમાં વિચાર આવી જાય છે કે કોનું હશે, શું હશે. તો એ આપણે જે અહીંયા શીખવા માટે આપણો સમય કાઢીને આવીએ છીએ એમાં આપણે આગળ વધી નહીં શકીએ. તો 1 કલાક માટે બધા જ આપણો ફોનને સાયલેન્ટ કરી દઈશું અથવા તો સ્વિચ ઓફ કરી દઈશું. કરી દીધો બધાએ? જોયું એકાબીજીની આજુબાજુ? દરેક વખતે છે ને આપણે કોઈની એક રિંગ વાગે છે એટલે આ વખતે ખાસ ધ્યાન રાખજો કોઈની પણ રિંગ ન વાગે. હવે આપણે અહીંયા શીખવા માટે આવેલા છીએ, તો પહેલા તો આપણા માઇન્ડમાં જે વિચારો છે આપણે એક પ્રોસેસ શરૂ કરીએ છીએ જે એમ્પ્ટી કપ છે. બરોબર? જે નવા લોકો છે એમને ખ્યાલ ન હોય તો આજુબાજુમાં બધા જ લોકો કરતા હશે એની સાથે આપણે કરી લેશું. પણ આપણા માઇન્ડમાં ઘણા બધા એવા વિચારો આવતા હોય છે જે નેગેટિવ વિચારો હોય છે, તો બધા આપણી જગ્યા પર ઊભા થઈ જશું. અને આપણે જે એમ્પ્ટી કપ ખાલી કરવાનો છે તો એમાં આપણા વિચારોને આપણે જે નેગેટિવ થોટ્સ છે કે કોઈ આવ્યું, જે કેટલા બધાને ફોન કર્યા, કોઈ આવ્યું નહીં, મારે લેટ થઈ ગયું, બરોબર, જે કાંઈ વિચારો નેગેટિવ વિચારો આવતા હોય છે બધા ખાલી કરી નાખશું. જો આપણે આ ખાલી કરશું તો આપણા માઇન્ડમાં આપણે કંઈક નવા વિચારોને લઈને જશું, ભરીને જશું. તો બધા જ એક સાથે, અને પછી એક કપને ખાલી કરી નાખવાનો છે આપણા પગ નીચે અને આપણે કચડી નાખવાનો છે. અને હવે આપણે કરશું પ્રાર્થના બધા સાથે મળીને. બસ હવે બધા પોતપોતાની જગ્યા લઈ લેશું. કેવું લાગ્યું? ખાલી થઈ ગયું માઇન્ડમાંથી જે કઈ હતું એ કચરો? કારણ કે આપણે અહીંયા કંઈક શીખવા માટે આવેલા છીએ, તો આપણે નવું કંઈક શીખીને જશું. અને આપણે આજનું જે પહેલા તો હું કહીશ કે આ સેશન હું નથી લેવાની, અને થેન્ક યુ કહીશ તમને બધાને કે જે સેશન આપણી સાથે જે લેવાના છે, જે આપણને કંઈક આગળ વધારવા માટે, શીખવા માટે થઈને જે આપણને પોતાનો કિંમતી સમય આપી અને એને જે અત્યાર સુધીની એની લાઈફની જે જર્ની અહીંયા પાસ કરી છે અને જે આગળ વધેલા છે, એનો હું તમને કહું તો હું ડે 1 થી, હું જ્યારથી અહીંયા છું ત્યારથી અમને સારી રીતે ઓળખું છું. મારી ફ્રેન્ડ છે અને લાઈફમાં અમે લોકો કંઈક ને કંઈક નેટવર્કમાં સાથે હતા, તે ત્યાં મારી સાથે હતા. પણ એને પૂરા હોશ અને જોશથી નથી દિવસ નથી રાત કોઈ વસ્તુ જોઈ અને એટલી મહેનતથી કામ કરી અને અહીંયા આપણી સુધી પહોંચેલા છે. અને કઈ રીતે પહોંચેલા છે એ આપણને અહીંયા શીખવાડવા માંગે છે. તો આપણે બધા એને ધ્યાનથી સાંભળશું અને પોતાનો એમના જે વિચારો છે, જે રીતે આગળ વધેલા છે, એક એક શબ્દ આપણે સાથે રાખી અને આપણે આગળ વધવાનું છે એમની સાથે રહીને. અને એની ટાઈમ એને મને હેલ્પ કરેલી છે. કોઈ પણ પ્રશ્ન હોય તો બધાને જ સપોર્ટ કરે છે. ગમે ત્યારે તમારે કોઈ પણ કામ હોય, તમને નથી ખબર પડતી, નથી સમજણ પડતી, તો એની ટાઈમ બધાને હેલ્પ કરે છે. એવો એમનો સરસ નેચર છે. તો હું એમને ઇન્વાઇટ કરીશ, ભૂમિબેન માણિયા, જે માય ફ્રેન્ડ, માય મેન્ટર, માય બ્રધર્સ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છે? માલિકની જરૂર છે? ના. ચાલશે માલિક? યસ સર. હું બોલીશ. સરસ. થેન્ક યુ કહીશ તમને પહેલા તો કે આજે મને તમે સાંભળવાના છો એની માટે.
જે મેં અહીંયાથી મારી લાઈફ મેં ચેન્જ કરી છે, કંઈક ને કંઈક ચેલેન્જો આવી હતી, તો કઈ રીતે હું ચેલેન્જોને સાથે સાથે રાખીને આગળ વધી છું. કેટલા લોકો કઈ સિસ્ટમમાં કેટલા લોકો પેલા તો નવા છે, નવા લોકો બધા થઈ જશે તો પહેલા તો તમારું નામ કહેવાનું છે, તમને કોને આ ઓપોર્ચ્યુનિટી આપી, પહેલા શું કરતા હતા, ને અહીંયા શા માટે તમે આવ્યા છો કહેવાનું છે. નામ લીધા પછી તો પહેલા થોડોક માટે ક્લાસ લઈશું. કોને ઓપોર્ચ્યુનિટી આપી? અને શું કરો છો તમે? શા માટે તમે આ બિઝનેસમાં આવ્યા? ઓકે, સરસ. વેલકમ સર. માસ્ટર વોલ્યુમ 0 કરી નાખો. માસ્ટર કોને ઓપોર્ચ્યુનિટી આપી તમને? ઓકે, શું કરો છો તમે? શા માટે આ બિઝનેસમાં તમે સારો છે? સરસ, થેન્ક યુ. નવા લોકો માટે તાળી આપશું, કેમ કે ભાડે નથી લેવા જવું પડતું. અને આજે હું યોગા ટીચર છું એટલે તાલીના તો બહુ બધા ફાયદા છે કે જ્યારે તમે તાલી લગાવો છો ને ત્યારે 216 બોડીના પણ એક્ટિવેટ થાય છે. તમને ખબર છે? ઓકે, થેન્ક યુ. શું નામ? કાજલબેન પટેલ છે. ઓકે, શા માટે આ બિઝનેસમાં આવ્યા? શું કરો છો તમે હું અત્યારે? એક હાઉસવાઈફ હતી, મને જે બિઝનેસ બહુ સારો લાગ્યો એટલે આ ફિલ્ડમાં આવી છું. અને ભૂમિબેન માળિયા તરફથી આવી છું. ઓપોર્ચ્યુનિટી આપી તમને? ઓકે, શા માટે તમે આ બિઝનેસમાં આવ્યા અને શું કરો છો અત્યારે તમે? અચ્છા, બહુ સરસ, વેરી ગુડ. ઓકે, અચ્છા, સરસ. કોને ઓપોર્ચ્યુનિટી આપી પહેલા તો? સરસ. ને શા માટે આ બિઝનેસમાં તમે શું જોઈને આવ્યા અને શું કરો છો તમે અત્યારે? પહેલા હાઉસવાઈફ છું. અને શા માટે આ બિઝનેસમાં શું જોયું? બહુ સારું લાગ્યું, જોયું ને સારું લાગ્યું એટલે પછી જોઈ કે મેં પગ પર થયું. સરસ. પગ ખૂબ જરૂરી છે. શક્તિ મોરડિયા છે. કોને ઓપોર્ચ્યુનિટી આપી? શીતલબેન. શીતલબેન જસાણી. શા માટે તમે આ બિઝનેસમાં શું જોઈને આવ્યા? મતલબ કે શા માટે તમારે 679 કરવું છે અને શું અત્યારે તમે કરી રહ્યા છો? અત્યારે અમે ઈ-કોમર્સ કરી રહ્યા છીએ, હસબન્ડ એન્ડ વાઇફ જોઈન્ટમાં, અને ખુદ પર ડિપેન્ડ થવા માટે અને બિઝનેસ જોયો, પ્લાન જોયો તો સારું લાગ્યું એટલા માટે. શું સારું લાગ્યું? કે કંઈક બિઝનેસમાં આગળ આ બિઝનેસમાં કંઈક કરી શકશું, તમારી જેમ આગળ વધવું છે, તમારે જેવું થવું છે. શું નામ? કોને ઓપોર્ચ્યુનિટી આપી? વેરી ગુડ. શા માટે આ બિઝનેસ? તમે અત્યારે શું કરી રહ્યા છો અને શા માટે તમે 679 જોઈન કર્યું? ઈ-કોમર્સ નથી. ઓકે, અને શા માટે તમે આ 679 સાથે જોડાયા? એની કરતા બધું સારું છે. લોકોને પાવડર ને એનું ખવડાવવું એની કરતા સોનું ફેરવવું. શેમ્પુ, પાવડર એવું બધું લાવી કંપની ગોલ્ડ લાવે છે. લોકો કોઈ મૂર્ખ ન બને આમાં. 100%.
કોઈના પૈસા ઝીરો નહીં થાય. પહેલું તો એ કે બધું આ નહીં લાગે. કોઈનું ઓલું નહીં થાય. આપણે માણસો એર કરવા છે તો થશે, લોકો થશે. 100% 100 to 10% થશે. એ તો ભરોસો હોય ને તો ખરેખર એ જ વસ્તુ તમને ટ્રાય કરે છે અહીંયા. પણ જો નેગેટિવ થોટ્સ થી કામ કરતા હોય છે તો ટ્રાય નથી થતા જલ્દી. એટલે બહુ સરસ વિચારો છે અને જે સપના લઈને આવ્યા છો ને તો હું ચેલેન્જ ની સાથે કહું છું કે એ સપના અહીંયાથી બધાના પૂરા થવાના છે. કેમ કે જે રીતે મારા મેં કર્યા છે એ રીતે બહુ સરસ. થેન્ક યુ. પ્રશાંત મોરબી. શું કરો છો તમે અને કોને ઓપોર્ચ્યુનિટી આપી અને શા માટે તમે 679 સાથે બ્રાન્ડ પાર્ટનર બન્યા? આપી છે શીતલબેન ચેસાણીએ. સરસ. અત્યારે હાલમાં હું ઈ-કોમર્સમાં છું. ઓકે અને ખુદ પર ડિપેન્ડન્ટ થવા માટે એક બિઝનેસ અત્યારે ડેવલપ કરવાનો. ઓકે બહુ સરસ. શું નામ? કોને ઓપોર્ચ્યુનિટી આપી તમને? ભાભી. સરસ. શું કરો છો અત્યારે તમે? ઓકે. અને શા માટે 6-7 સાથે બ્રાન્ડ પાર્ટનર બન્યા? શું જોયું એવું તો તમે? એનામાં કંઈક તો જોયું હશે ને તમે? બહુ સરસ. સરસ. વિશ્વાસ એ જ મોટું પાત્ર છે. સરસ. વેલકમ કાજલ. કોને ઓપોર્ચ્યુનિટી આપી? સરસ. શું કરો છો અત્યારે તમે? હાઉસવાઈફ છો. અને શા માટે આપણી સાથે બ્રાન્ડ પાર્ટનર બન્યા 679 સાથે? શું જોયું? ઓકે એવું છે. ના ના હોય તો ન કરાય. કોમલબેન. વેલકમ કોમલબેન. તાળી લગાવો. કોને ઓપોર્ચ્યુનિટી આપી અને શા માટે બિઝનેસ? પ્રશાંતભાઈ મોરડિયા. સરસ. અને શા માટે બિઝનેસ સ્ટાર્ટ કર્યો 679 સાથે? તાપ લાગ્યું કે ચૂંટણીનું હમ. એમ કે સારું છે એમ કે ઓલું બધું એમ બેની કરતા કે ઓકે. આમાં જોઈન થાય તો આમ કાંક આપણે આમ શીખી એકવી વેરી ગુડ. આગળ જઈ એકવી ઓકે સરસ. બિઝનેસ તો છે જ તે હાઉસવાઈફ વાળો હમ. ઘરે હું કરું જ છું પણ આ અલગથી આમ સારું લાગ્યું કે આ કરા જેવું છે એમ કે બહાર નીકળી તો બહારની દુનિયા જોઈએ. કમ્ફર્ટ ઝોન તોડવી એટલે આપણે ખરેખર કંઈક ને કંઈક લર્નિંગ મળે છે, શીખવા મળે છે અને આપણી પોતાની આઈડેન્ટિટી બને છે એટલે કંઈક ને કંઈક આપણું નામ બને છે. રાઈટ? ઓકે સરસ. ઓકે છે જરૂર માયકની? જો દર વેનસડે જ્યારે બી આપણે કોઈ ગેસ્ટ આવ્યા હોય અને વેલકમ કરીએ ને એને તો તાલી એટલા જોશથી લગાવવાની ને કે આપણે અત્યારે કોની માટે કામ કરે છે? પૈસા માટે આવે છે. રાઈટ? તો શરીર સાથ નહીં આપે તો પૈસા કોઈ કામ ના. રાઈટ? આપણે બહારથી સારા દેખાઈએ છીએ પણ અંદરથી ખબર છે કે કઈ વસ્તુ કોની ક્યારે ડેમેજ થાય છે. તો જ્યારે આપણે તાલી લગાવીએ છીએ ને ત્યારે અંદરના જે ઓર્ગન છે ને એના પોઈન્ટ પણ એક્ટિવેટ થાય છે. તો એ પણ સાથે સાથે આપણે અહીંયા પૈસા સાથે આવે છે તો એ પણ કામ કરે છે. તો ખાસ કરીને દર વેનસડે મને યાદ કરજો જ્યારે તાલી પાડવાની થાય ને તો કે બેનિફિટ આપણા જે બોડીના ઓર્ગન છે ને એને એક્ટિવ કરવા છે. ઓકે. ગયા સિસ્ટમમાં કોણ હતું? વિક્રમભાઈ જ્યારે સિસ્ટમ લીધી કોણ હતું? ઓકે. કઈ હતી? ચેન્જ થવાનું. તો એક વીકમાં લાગ્યું કઈ કે ચેન્જ થવા જેવું છે? કોને શરૂઆત કરી ચેન્જ થવા માટે? હાથ ઊંચો કરશું. ઓકે. એક વીકમાં જેને ચેન્જ થવા માટે શરૂઆત કરી હોય હાથ ઊંચો રાખશો. શું ચેન્જ? તમે ક્યાંથી શરૂઆત કરી? શું થયું? ઓકે ઓકે સરસ. હા એ નાનીથી પહેલેથી થોડીથી શરૂઆત કરી એટલે ઓટોમેટિક ચેન્જ થવાનું છે. તમે ક્યાંથી શરૂઆત કરી ચેન્જ થવા માટે? કેમ કે ચેન્જ જરૂરી છે. ચેન્જ થશું તો જ આગળ વધશું અને આગળ વધશું ત્યારે ચેલેન્જો પણ બહુ બધી આવવાની છે. આગળ વધવું છે
ડ્રીમ પૂરા કરવા છે, સપના પૂરા કરવા છે, તો ચેલેન્જો બહુ બધી આવવાની છે. તમે એવું ન માનતા કે આજે ભૂમિ માળી અહીંયા સ્ટેજ ઉપર બોલે છે, અચીવમેન્ટ લઈ લીધું છે, તો કોઈ ઇઝીથી મેં નથી લીધું. બહુ બધી ચેલેન્જો આવી હતી મારી લાઈફમાં, પણ મેં શું યાદ કર્યું કે કંઈક ને કંઈક સપના હતા. તો પહેલા તો આપણે છે ને જે નાનપણથી લઈ અત્યાર સુધી આપણને જે જોતું હતું એ નથી મળ્યું. શા માટે નથી મળ્યું, શું કામ નથી મળ્યું? માન સન્માન, ફાઇનાન્સ રીતે ફ્રીડમ જોતી હતી. પેલા આપણી અંદર ખોજશું. આપણે જે ડાબો હાથ છે એ પેલા હૃદય ઉપર મૂકો. બધા પોતપોતાના હૃદય ઉપર. જે ડાબો હાથ છે એ પોતાના હૃદય ઉપર મૂકો. સોરી, જમણો હાથ. મેં જોયું, મેં અહીંયાથી ઓબ્ઝર્વ કર્યું. સમજ્યા કે કોણ વિચારે છે કે કયો ડાબો છે ને કયો જમણો છે. આ વસ્તુ સેમ હું યોગામાં કરું છું. રાઈટ લેફ્ટ કહો ને એટલે પેલા વિચારે કે કયો રાઈટ હશે ને કયો લેફ્ટ હશે, પછી જમણો ડાબો બોલો તો એ વિચારે, પછી કેવું પડે કે જમો ને જમણો. ઓકે, હવે થોડી વાર આંખોને બંધ કરો. આંખોને બંધ કરી 2 મિનિટ માટે વિચારો. યાદ કરો, નાનપણની જિંદગી યાદ કરો, જીવન તમારું, જે તમારા સપના હતા, જે બાળપણમાં જોતું હતું, એજ્યુકેશન જોતું હતું, યાદ કરો એને. જે મમ્મી પાસે માંગ્યું, જે પપ્પા પાસે માંગ્યું, જે ન મળ્યું. ભણવું હતું, ભણવા ન મળ્યું. મોટા થયા, કામે લાગ્યા, એમાં પણ સફળતા ન મળી. સાસરે ગયા, સાસરું સારું મળે, ફેમિલી સારું મળે, સપના જોયા, ત્યાં પણ આપણે હારી ગયા. યાદ કરો, કંઈ પણ લાઈફમાં હર્ટ થયું હોય, નાનીથી લઈ અત્યાર સુધી એને યાદ કરો. જે સપના છે એ પૂરા નથી થયા. બચ્ચાઓએ આપણી પાસે જે માંગ્યું એની માંગને આપણે પૂરી નથી કરી શક્યા. કંઈ પણ આપણી સાથે અનબનાવ બન્યો હોય, દુઃખ લાગ્યું હોય, કોઈના શબ્દ, આપણે કોઈને હર્ટ કર્યા હોય, આપણે કોઈનાથી હર્ટ થયા હોય, બસ એને યાદ કરો. ઓકે, આંખો ખોલીશું. શું લાગ્યું? મળી ગયું બધું? જે નાનેથી સપના જોયા હતા, કંઈ કરવું છે, કંઈ બનવું છે, મળ્યું અત્યાર સુધી? એટલા માટે જ આ પ્લેટફોર્મ છે. હું તમને એક મારી સ્ટોરી કહું. જે નાનપણથી લઈ કંઈક ને કંઈક નાનીથી સપના હતા, કંઈક લાઈફમાં નામ બનાવવું છે, આઈડેન્ટિટી બનાવી છે મને, કંઈક ને કંઈક અંદરથી હતું. ભણવાનું ચાલુ કર્યું. ફાઇનાન્સ રીતે ફાધરને એટલું બધું, પપ્પાને સારું નહોતું. 5 ભાઈ બહેન હતા. જ્યારે મોટી બેનના મેરેજ કર્યા ત્યારે હું 7th સ્ટાન્ડર્ડમાં હતી, 7મા ધોરણમાં, અને 1 થી 6 ધોરણ મેં ગુજરાતી ઇંગ્લિશ મીડિયમની ગુજરાતીની સરકારી સ્કૂલમાં મેં કર્યું. ભણવું હતું ઇંગ્લિશ મીડિયમમાં, કેમ કે જ્યારે સમજ પડી કે બીજા ત્રીજામાં આવ્યા ત્યારે બધા અમુક ભણતા હોય ત્યારે આપણને એમ થયું કે મને ભણાવે તો, કેમ કે એ લોહીમાં જ આવેલું હતું એજ્યુકેશન કરું, કંઈક બનવું છે. નાનેથી એવા સપના હતા. સરકારીમાં ભણી 1 થી 6 ધોરણ. 2 વર્ષ મને પ્રાઇવેટમાં કરાવ્યા મારા ફાધરે, કેમ કે સરકારી 6 ધોરણ સુધી જ હતી. ઘણા બધા એવા સપના હતા કે કંઈ કરવું છે, કંઈ બનવું છે. પણ જ્યારે મોટી બેનના મેરેજ કર્યા, સૌથી મોટી હતી એના, ત્યારે એવી સ્થિતિ નહોતી કે મેરેજ ધામધૂમથી કરી શકે. પણ ફાધરનું એટલું નામ હતું, પૈસા નહોતા પણ ફાધર પાસે નામ હતું એનું, એટલે વ્યવહાર પણ એને એવો વાવેલો હતો બધી જગ્યાએ. તો કંઈક ને કંઈક મેરેજ કર્યા બેનના, ત્યારે થોડાક પ્રોબ્લેમમાં આવી ગયા, કેમ કે હોય નહીં ને મોટું કામ કરે તો સ્વાભાવિક રીતે છે. જ્યારે હું 8મું ધોરણ ભણતી, 7મામાં મેરેજ કર્યા અને 8મા ધોરણમાં હું આવી
8મું ધોરણ જ્યારે હું ભણતી ત્યારે સ્કૂલમાં હું ફર્સ્ટ નાનેથી લઈને હું રેન્ક પહેલો લાવતી હતી. એ તો પહેલેથી ભણવાની આગ હતી. સ્કૂલમાં પહેલો નંબર હોય, કોઈ પણ એક્ટિવિટી કરાવે તો એમાં હું ફર્સ્ટ જ હોઉં. હું એવી પણ મારી ગિફ્ટ મારા આણામાં કરિયાવરમાં લાવેલી છું જે અચીવમેન્ટ લઈને આપણે લીધું હોય. પાણીનું વોટર બેગ છે, કપ છે, એ બધું હું અત્યારે મારી સાથે મેં મૂકી દીધું હતું કે જ્યારે બી હું સાસરે જઈશ ત્યારે હું આને સાથે લઈ જઈશ. જ્યારે 8 ભણાવીને પપ્પાએ કીધું કે ભાઈ હવે ભૂમિને નથી ભણવાનું, 2 બહેનોને એક સાથે જ્યારે એજ્યુકેશનમાંથી લાવ્યા ત્યારે મોટી બેન એટલી બધી ભણવામાં એને તો મજા આવી ગઈ. ઢાળ જોતો તો ને જડી ગયો. અને મને ભણવું હતું પણ પ્રોબ્લેમ એવો હતો કે ભણાવી નહોતા શકે એમ. 1 મહિનો હું રડી, જમી નહીં, ટાઈમે જમવું નહીં. પપ્પા મનાવે, મમ્મી મનાવે કે તું મારું તો વિચાર, મારે તને ભણાવી જ છે. મેં કીધું નહીં પપ્પા, મને મારી લાઈફ ન બગાડો, મને કંઈ બનવું છે, કંઈ કરવું છે અને મારી પાસે એ ટેલેન્ટ છે કે હું તમારું નામ રોશન કરીશ. પણ એવી સ્થિતિ હતી કે નહોતા ફીસ ભરી શકે, નહોતી મને સપોર્ટ કરી શકે. અને આવી ઘણી બધી લેડીઝો જે અહીંયા બેઠી છે, હરેકના લાઈફમાં આ બન્યું હશે. તો જ્યારે મને 8 ભણી ઉતારી અને મહિનો રડી ત્યારે તમે વિચારો કોઈ પ્રિન્સિપલ ઘરે આવે, પ્રિન્સિપલ ક્યારે ઘરે આવે? તો સ્ટુડન્ટમાં કંઈક આગ હોય, એ ટેલેન્ટ હોય, એના સ્કૂલનું પણ નામ રોશન થવાનું હોય, એ પ્રિન્સિપલ પોતાના સ્ટુડન્ટના ઘરે જાય કે તમે શું કામ તમારી છોકરીની લાઈફ બગાડો છો? એસપી તમે એને ભણાવો સુરેશભાઈ, તમારી છોકરી ખરેખર તમારું નામ બનાવશે. અને ત્યારે ફાધરે એક જ શબ્દ કીધું, હું ક્યાં ના પાડું છું, પણ હું સ્કૂલે નહીં આવવા દઉં, ફીસ નહીં ભરી શકું. એને ભણવું હોય તો ઘરે બેસી ઘરે બેસીને ભલે ભણે. પણ મેં નક્કી કર્યું હતું હું કરીશ તો એક જ કામ કરીશ, 2 નાવમાં પગ નહીં રાખું, જે અત્યારે હાલમાં હું કરું છું. પહેલેથી મારો આ વિચારો છે, હું જે કરીશ એક નાવમાં જ હું પગ રાખીને નાવ ચલાવીશ. ત્યારે પપ્પાએ કીધું કે તું ઘરે બેસીને ભણવી એટલે ફીસ તો કઈ થાય નહીં. મને પ્રિન્સિપલે એ બી સપોર્ટ કર્યો કે કઈ વાંધો નહીં, તું ઘરે બેસી ભણ, ફીસ તારી એક્ઝામ દેવા તું એમનામ આવજે પણ તું કર. એટલે મેં ચોખ્ખી ના પાડી કે કાં તો હું ભણીશ અને કાં તો હું હીરા કરીશ. એટલે ભણવામાં તો એ 2 વસ્તુ પોસિબલ નહોતી. એટલે છેલ્લે મેં શું કર્યું, હીરાને અપનાવ્યો. મેં ડાયમંડ બનાવેલો છે આખો જ. ડાયમંડનું મને નોલેજ છે. 4 વર્ષ ને ડાયમંડમાં કામ કર્યું અને સિલાઈ પણ કામ હું શીખી. ત્યારે પણ એ જ સ્ટ્રગલ વાળી લાઈફ હતી. રાતના 8 થી 12 વાગ્યા સુધી સિલાઈ કામ કરવાનું, 12 થી જેનું સીવણ કામ આવે એ સિલાઈ કરવાનું અને સવારે 5 વાગે ત્યાં જાગી જવાનું, 7 વાગે ત્યાં ફ્રી થઈ જવાનું અને 7 વાગે ત્યાં દંડો લઈને બેસી જવાનું. કેમ કે ત્યારે તો જ્યારે ઘાટ હતો કટોરા વાળો, દંડા વાળો, એમાં મેં કામ કરેલું છે. પણ અંદરથી એક આગ હતી કે કરવું તો છે જ, ગમે ત્યારે કંઈક તો કરીશ જ. તો એમાંય હું આગળ હતી, હીરામાંય તે. કેમ કે જ્યારે કોઈ બી કામ કરું છું હું એકદમ કોન્ફિડન્સ સાથે અને દિલથી કામ કરું છું. કરવા ખાતર નથી કરતી કે ભાઈ ચાલો પૈસા આવે છે વાત પૂરી, નહીં. કરવા દિલથી કામ કરું છું, કોઈ બી જગ્યાએ કામ કરું. 4 વર્ષ મેં હીરામાં કામ કર્યું. પછી એવું હતું કે બહુ થકાઈ જાય છે, સુખ ન મળ્યું, જે ફ્રીડમ જોતી હતી ફ્રીડમ ન મળી, શોખ ન પૂરા થયા. સાસરું ગયું તો ત્યાં સપના જોયા કે કાંઈ વાંધો નહીં, ચાલો અહીંયા નથી મળ્યું તો ત્યાં તો સારી લાઈફ મળશે સાસરે જઈને. 4 વર્ષ પછી મેરેજ થયા. નાની ઉંમરમાં મેરેજ થઈ ગયા હતા, 19 વર્ષની ઉંમરે મેરેજ થઈ ગયેલા છે. સાસરે ગઈ ત્યારે ખબર પડી કે આ તો સેમ લાઈફ છે. ઘણી બધી મહેનત કરી અને જ્યારે મારા મેરેજ થઈ એટલે હું ભાવનગર રહેતી હતી. ભાવનગર હું 9 વર્ષ રહી, પણ ત્યાં પણ મેં કંઈક ને કંઈક ગોઈતું કે ભાઈ કંઈક કામ કરવું છે. તો સિલાઈ કામ તો આવડતું હતું, મશીન લીધું, ત્યાં સિલાઈ કામ ચાલુ કર્યું. સારું એવું સુરતથી સીવવાનું પણ આવતું હતું, કેમ કે ફેશન ડિઝાઇનરનો કોર્સ કર્યો છે. જેન્ટ્સની વસ્તુ હોય, લેડીઝની કોઈ બી વસ્તુ ઇઝીલી મેઝર ટેપથી માપ લઈને બનાવી દઉં છું, ફેશન ડિઝાઇનર. તો ત્યાં એવું કામ કર્યું. પણ એ કામ કેવું હતું તો કે ફાઇનાન્સ રીતે કામ, પૈસા માટે કામ કરતી હતી ને.
નામ તો બનવાનું નહોતું. રાતે 2 વાગ્યા સુધી કામ કરું. કોઈ એમ તો નથી કહેવાનું કે ભૂમિ રાતના 2 વાગ્યા સુધી કામ કરે છે, કેમ કે મારી જરૂરિયાત હતી એટલે મારે કામ કરવું પડતું હતું. જ્યારે પેલું બાળક આવ્યું મારે, એને સાથે રાખતા રાખતા પણ મેં સિલાઈ કામ ચાલુ કર્યું. રાતે 2 વાગ્યા સુધી પાછું સીવવાનું ચાલુ, કેમ કે દિવસમાં ઈ તોફાન કરે તો રાતના સીવવું પડે. સાસુ સસરા જોડે હતા અને એકલા રહેતા એટલે કરવું પડે. પણ મને અંદરથી સંતોષ નહોતો. મને શું હતું, નામ બનાવવું છે. તો એમાં કઈ નામ બને એવું હતું નહીં. બીજો બાળક થયું અને પછી હસબન્ડ સાથે થોડીક ડિસ્કસ કરી કે મને કઈ કરવું છે, લાઈફ બનાવી છે, પણ મને તમારા સપોર્ટની જરૂર છે. મને કે બોલ ને, કેમ કે પોતે જોબ કરતા હતા. 8,000 થી કામ ચાલુ કર્યું, 15,000 થયું, 20,000 થયું. મારે તો સ્વાભાવિક રીતે હેલ્પ કરવી જ જોઈએ આપણે, રાઈટ? એટલે મને કે બોલ શું હેલ્પ જોઈએ છે. તો એને મને એક જ મિનિટમાં એને મને કઈ વિચાર્યા વગર હા પાડી દીધી. ક્યારે હા પાડીશ? તો કે ક્યારે ગમે એવું મને એ ઘર મળ્યું તો ક્યારે મેં એને ઠુકરાવ્યા નથી, અશબ્દ હું બોલી નથી. ત્યારે મેં કીધું આપણે સુરત શિફ્ટ થવું છે. મને કે એ તો કઈ રીતે પોસિબલ થાય? મેં કીધું તમે અહીંયા નોકરી કરો છો, ત્યાં જઈને કરજો, શું ફરક પડે? પણ હું જઈશ ત્યારે હું તમારાથી વધારે કમાઈને તમને હું આપીશ, કેમ કે ભાવનગરમાં તમને ખબર છે કે લેડીઝો માટે કોઈ બિઝનેસ નથી. તો મેં અહીંયા સુરત એને શિફ્ટ કર્યા, લઈને આવી તો ફેમિલીએ ઝઘડા કર્યા. એ બધું ભૂમિનું જ માને છે. જ્યાં છે ત્યાં કામ નથી કરતો. સુરતના ખર્ચા તમને થોડી ના ખબર છે. અહીંયા આવ્યા તો અહીંયા ટોચરિંગ ચાલુ થઈ ગયું કે તમને મગજ નથી, તમે બુદ્ધિ વગરના છો. મતલબ ફેમિલીથી આવે ટોચરિંગ અમુક હોય સ્વાભાવિક રીતે કે આપણને કોઈ બોલે અશબ્દ, તો બી મેં હાર ન માની કે ભાઈ કરવું જ છે, કઈ વાંધો નહીં. સુરત મારી જો જન્મભૂમિ છે તો હું પણ કરી શકું. જો તમારી જન્મભૂમિ ન હોય અને તમે આટલું કામ કરી શકતા હોય તો સુરત તો મારું જન્મ સ્થાન છે, મારી ભૂમિ છે, તો હું કેમ આગળ ન વધી શકું? અને પછી મેં ટપ્પરવેલમાં ડૂબકી મારી નેટવર્ક ઇન્ડસ્ટ્રીમાં. પહેલી જ 8 મહિનાનો મારો બાબો હતો અને ટપ્પરવેલમાં હું કામ કરતી. એમાં પણ હું ફર્સ્ટ હતી. ઘણા બધા સ્ટેજ ઉપર મેં રિવોર્ડ્સ લીધેલા છે. ટપ્પરવેલમાં પણ, ત્યાં પણ ભૂમિ માણિયાનું નામ બોલાતું હતું. આખા અડાજણમાં જે બી ટપ્પરવેલ કરે ખાલી ભૂમિ માણિયા કે બધા જ ઓળખતા હતા. કેમ કે હું જ્યાં કામ કરું સચ્ચાઈથી કરું છું, સાચા દિલથી કરું છું અને ઈમાનદારીથી કરું છું. 10 વર્ષ મેં ટપ્પરવેલમાં કામ કર્યું હતું. મારે શું બાળક નહીં નાના હોય? હું એને મકાન માલિકના ભરોસે સુવડાવી, 2 વાગ્યાની સુવડાવી હું 6 વાગ્યા સુધી એસેમ્બલી મિટિંગમાં ટ્રેનિંગમાં જતી હતી. પણ કુદરતનો સપોર્ટ એવો ને કે મકાન માલિક પણ મને એવા મળ્યા કે એક એમ કહીએ ને કે માં ગણો તોય, બેન ગણો તોય ભલે, બાકી કોઈ દિવસ એવું કોઈના મોઢે નથી કીધું કે મૂકીને વહી જશે છોકરા મને સાચવવા પડે. કેમ કે જ્યારે તમે ઈમાનદારીથી કામ કરો છો ત્યારે યુનિવર્સ પણ તમને સપોર્ટ કરે છે, ખ્યાલ છે? તો મને હું ગોડને પણ થેન્ક્સ કહીશ, યુનિવર્સને પણ થેન્ક્સ કહીશ. કેમ કે જ્યારે મને ચેલેન્જો આવી છે મારી લાઈફમાં ત્યારે એ મારી ઢાલ બનીને રહ્યા છે. કોક ને કોક એ વ્યક્તિ મને એવું વ્યક્તિ આપી દીધું છે કે હું એનો ઋણ ક્યારેય ન ભૂલી શકું. તો એ 8 મહિનાના બાબાને મૂકી અને મેં બહુ સ્ટ્રગલ કરી, બહુ ચેલેન્જો આવી મારી લાઈફમાં, પણ મેં હાર ન મારી. ધીમે ધીમે બીજી કંપની આવી, વનિતાબેન કંઈક 4-5 કંપની મારી પાસે લાવ્યા, એમાંય ડૂબકી મારી. કેમ કે મારે તો નામ બનાવવું હતું. તો નામ બનાવવા માટે હું કામ કરતી હતી. ફાઇનાન્સ ફ્રીડમ મારે ફ્રી થવું હતું, રાઈટ? ફેમિલીને સારી લાઈફ આપી હતી. કેમ કે આજે મેં મારા નાનપણ, મારું બાળપણ જો મને દુઃખી કરતું હોય કે મને મારું બાળપણ સારું ન મળ્યું, તો શા માટે હું મારા બાળકોને હું બાળપણ એવું જવા દઉં? બાળપણ ફરીને આવવાનું છે? નથી આવવાનું. તો શા માટે બાળકો માટે કામ ન કરીએ? કેમ કે મારું બાળપણ તો ગયું, હવે પાછું નહીં આવે, પણ હું છેક સુધી એ યાદ તો રહેશે મને કે મને જે જોતું હતું એ મને ન મળ્યું. અને એક વર્ષમાં એ પણ કહીશ કે થેન્ક યુ કે ભાઈ તારે મને કદાચ નહીં ભણાવી, કે કંઈક ભગવાન મારી માટે સારું વિચારતા હશે. કે કદાચ મને જો ભણાવી હોત તો હું અત્યારે ક્યાંય 50,000 25,000માં સવારથી સાંજ મહેનત કરતી હોત, જોબ કરતી હોત. તો મેં મારા બચ્ચાઓ માટે મેં વિચાર્યું કે મને કંઈક ને કંઈક મારી લાઈફને જે સ્ટ્રગલ વાળી નાનપણથી જે મને બાળપણ નથી સારું મળ્યું, મારા સપના નથી પૂરા થયા, એ મારા બાળકને દેવા છે. એટલે મેં રાતને દી મહેનત કરી.
ચેલેન્જો આવી, બહુ બધી ચેલેન્જો આવી. પાડોશી બોલતા, ફેમિલીમાંથી નહીં બોલતા કે નાના નાના છોકરા મૂકીને વહી જાય, ક્યાં જાતી છે. આવું અત્યારે તમારે બનતું છે, બને છે ને, સેમ બને છે, બનશે જ. સફળતા જોતી છે તો ચેલેન્જો તો આવશે, પણ આપણે શું બનવાનું છે? બેરો દેડકો બનવાનું છે. મેં એકવાર સ્ટોરી તમને કીધેલી, બેરો દેડકો બની જાવ. જો સફળતા જોતી છે તો બધા બધું જ બોલશે, ફેમિલીમાંથી નહીં બોલશે, આડોશી પાડોશી બોલશે, ફ્રેન્ડ સર્કલ બોલશે, પણ આપણે પોતાના ફેમિલીના, પોતાના બચ્ચાના સપના પૂરા કરવા માટે કન્ટિન્યુ મહેનત ચાલુ રાખવાની છે. અને 679 પ્રાઉડલી કહું કે આ પ્લેટફોર્મ એવું છે કે ખરેખર બધા લોકોની લાઈફ ચેન્જ કરવાનું છે. ઘણી બધી નેટવર્કિંગમાં મેં કામ કર્યું, ઘણી બધી નેટવર્કિંગમાં મેં જોઈનિંગ લીધું. 5 કંપની તો હું વનિતાબેનની અંડરમાં છું, પણ જે મને નામ જોતું હતું એ મને નહોતું મળતું, કેમ કે વેચવાનું કામ હતું. પ્રોડક્ટ વેચો, પૈસા કમાવો, પ્રોડક્ટ વેચો, પૈસા કમાવો. પણ મારે તો પહેલા નામ બનાવવું. મને એટલી એક વસ્તુની ખબર હતી કે નામ કમાશો તો પૈસા બાયફોલ્ડ આવવાના છે, તો હું નામ પાછળ ભાગતી હતી. 679 માં આવી તો હું પૈસા પાછળ નથી ભાગી, હું નામ પાછળ જ ભાગી છું. અત્યારે તમે કોઈ પણ તમે તમારા ડાઉનમાં જોઈનિંગ કરાવો છો એટલે તમને કોલ કરીને પૂછશે અને નીચે કેટલા સીવી થયા, મારા અંદર કેટલા લોકો આવ્યા, પણ મેં મારી અપલાઈને ક્યારેય નથી પૂછ્યું, કેમ કે હું પૈસા માટે નહોતી આવી. મેં જયારે 679 નો ફર્સ્ટ ટાઈમ જયારે પ્લાન જોયો, યોગા ક્લાસ ચલાવતી હતી, ઘણી બધી સ્ટ્રગલ કરતા હું અહીંયા 679 છેલ્લું પ્લેટફોર્મ મારો આ છે. ત્યારે મેં કીધું હતું છેલ્લું કે પહેલું જે પ્લેટફોર્મ કયો ને મારી માટે 679 છે. જ્યારે બધી મહેનત કરતી હતી, સુરતમાં આવી, ઘણા બધા કામ કર્યા, ઘણી બધી નેટવર્ક ઇન્ડસ્ટ્રીમાં જોઈનિંગ લીધું, ફેશન ડિઝાઇનર અહીંયા સારું એવું કામ કરતી હતી. છેલ્લે મારી હેલ્થ ખરાબ થઈ ગઈ, કેમ કે બેસીને સાયટિકા આવ્યું, કમરનું ઓપરેશન આવ્યું, થાઇરોઇડ આવ્યું, આંખોના નંબર આવ્યા, તો ડોક્ટરે ચોખ્ખું કીધું કે હવે યોગ કરવા પડશે. તો એમાંય પણ ચેલેન્જ આવી કે પૈસા કમાવા, એમાં ટાઈમ કાઢવો કે યોગ માટે કાઢવો. તો પાછું હેલ્થ બી જરૂરી છે, શરીર એક જ વાર મળવાનું છે, માનવ જીવન એક જ વાર મળવાનું છે, અને એના કોઈ ઓર્ગન એવા નથી કે તમને ભાડે મળે કે વેચાતા મળે, તો એને સાચવવાની સાથે સાથે જવાબદારી પણ આપણી હોય છે. તો યોગા ક્લાસ ચાલુ કર્યા, બહુ સારું લાગ્યું, હેલ્થ સારી થવા માંડી, આંખોના નંબર વહી ગયા, થાઇરોઇડ વહી ગયું, બધું ઝીરો કર્યું. પછી મને એવું લાગ્યું કે આ તો પૈસાય મળે છે, નામેય બનશે અને હેલ્થ પણ સારી થશે. એટલે મેં નક્કી કર્યું કે મારે યોગા ટીચર બનવું છે. પાછી ચેલેન્જ આવી, યોગા ટીચર તો એમનામ તો બનાતું નથી. જ્યારે રાજકોટ ગઈ હું, મારા મોટા છોકરાને જ્યારે મેં હોસ્ટેલમાં બેસાડ્યો 3rd સ્ટાન્ડર્ડમાં, કેમ કે મારે કંઈક બનવું હતું અને 2 છોકરા હતા ને તો પોસિબલ નહોતું સાથે કે હું વધારે ટાઈમ આપી શકું. તો મેં ડિસિઝન લીધું કે મારા હસબન્ડને કીધું હું થોડી મહેનત વધારે કરીશ, એક કામ કરીએ કે આપણે નમનને છે ને હોસ્ટેલ બેસાડી દઈએ, એની ફીસ તમારે હું સપોર્ટ કરીશ તમને ભરવા માટે. એટલે મને કે કઈ વાંધો નહીં. તો જ્યારે એને મેં ત્યાં હોસ્ટેલ બેસાડ્યો, ત્યારે હું એને મૂકવા ગઈ ને તો ત્યાં હોસ્ટેલમાં 15 થી 20 લેડીઝો મેટ ટીંગાડીને નીચે આવી. એટલે મેં વિચાર્યું કે અહીંયા તો સ્કૂલ છે તો આ લોકો મેટો લઈને કેમ અહીંયા આવેલા હશે. તો મેં સરને જઈને પૂછ્યું, ઓફિસમાં જઈને, હું બહાર બેઠી હતી બાકડા ઉપર અને સરની ઓફિસ, સર અંદર બેઠા હતા. એટલે પાછું હું સરને જઈને મેં પૂછ્યું, મેં કીધું સર આ મેટ લઈને શા માટે આવેલા છે, શું અહીંયા તમે યોગા પણ કરાવો છો એમ. એટલે મને કે ના, અહીંયા સોમનાથ યુનિવર્સિટીમાં ડિપ્લોઈમાં સ્ટડી આવે છે યોગમાં, તો એ લોકો એક્ઝામ દેવા માટે આવેલા. તો મેં કીધું સર મને હેલ્પ કરો ને, મારે કરવું છે, મારાથી મારી હેલ્થ સારી થાય છે અને મને ગમે છે યોગ એમ. એટલે મને કે 10મા 12માનું રિઝલ્ટ આપો એટલે તમને કરાવી દઉં. પણ એની 8 વ્યક્તિ, ક્યાંથી રિઝલ્ટ કાઢું? સરને કીધું હું તો ભણી નથી, તો રિઝલ્ટ તો પહેલા જોશે. મેં કીધું કરવું છે તો એની માટે શું કરવું પડે, મને સપોર્ટ કરો, હું તમે જે કહેશો હું કરવા તૈયાર છું, ચાલો. મને કે રિઝલ્ટ જોઈ, ભણવું પડે એની માટે, હું ભણવા પણ તૈયાર છું. 2 છોકરા થઈ ગયા પછી સ્ટડી ચાલુ કર્યું. તો વિચારો ચેલેન્જ આવી, 9 કર્યું, 10 કર્યું, 11 કર્યું, 12 કર્યું. કોકને કહું ને તો એમ ખૂબ દાંડા ગણે કે આવડી ઉંમરે શું ભણતી છે. 2 છોકરાને ભણાવતા એક મમ્મી બની ગઈ છે
અને હવે છોકરાને નથી ભણાવતી ને પોતાનું વિચારે છે. પણ મેં નાનીથી ગાંઠ બાંધી લીધી કે લાઈફમાં કંઈક તો કરવું છે, કંઈક તો બનવું જ છે. એટલે સરને મેં કીધું હું કઈ રીતે ભણી શકું? એટલે મને કે કઈ વાંધો નહીં, તમારે આટલી ફીસ થશે 30,000 રૂપિયા, ઓનલાઈન છે એટલે વધારે નહીં લો. વધારે કીધી હતી પણ એને મને 30 કરી દીધા હતા. એટલે મેં કીધું કઈ વાંધો નહીં, હું ફી ભરવા તૈયાર છું. એની માટે રાતને દી હું મશીન ચલાવીશ, કેમ કે ફેશન ડિઝાઇનર હતી એટલે એ તો સીવણ તો કરતા જ હતા. એટલે મેં કીધું 10-15,000 25,000 મહિને વધારે કમાવાનું ચાલુ કરીશ. એટલે સરે મને ભણાવવાનું ચાલુ કર્યું. એ સર આપણી સાથે અત્યારે કંપનીમાં બ્રાન્ડ પાર્ટનર છે, વિપુલભાઈ ચાવડા, રાજકોટમાં. એને આમાં લઈ આવ્યું, ભણવાનું ચાલુ કર્યું 9, 10, 11, 12 અને એટલી ખુશ થઈ ગઈ ને કે એક્ઝામ દેવા ત્યાં જવું પડતું હતું. ત્યારે મારી માટે બહુ ટફ હતું, કેમ કે જયારે આપણે એકવાર એજ્યુકેશન છોડ્યું હોય અને ફરી વખત આપણે એને જોઈન કરવું હોય ને તો આપણી માટે બહુ સહેલું નથી. પણ પોસિબલ હતું, ઇમ્પોસિબલ નહોતું, પોસિબલ હતું. એટલે મેં કર્યું. 12માની રિઝલ્ટ દેવા ગઈ, એક્ઝામ દેવા સારા એવા માર્ક આવ્યા અને પછી મેં ડિપ્લોઇન યોગમાં મેં સ્ટડી કર્યું. યોગમાં મેં 3 વર્ષ યોગનું હું પણ ભણેલી છું અને પ્રોફેશનલ યોગા ટીચર બની, કે જે ડોક્ટર લોકો પણ અત્યારે હાલમાં મારી પાસે યોગમાં આવે છે. જે સર્જન લોકો હોય એ લોકો પણ મારા, ડેન્ટિસ્ટ આવે છે, ફિઝિયોથેરાપિસ્ટ આવે છે, લેબોરેટરી આવે છે, બધા ડોક્ટર અત્યારે હાલ મારી પાસે યોગ કરે છે. તો બનવું તું બધા માટે આ સ્ત્રીમાં છે ને, બધામાં શક્તિ છે. એવું ન માનતા કે ભૂમિ માણિયા કરી શકે અમે ન કરી શકીએ. હરેક વ્યક્તિને ભગવાને માટીથી જ બનાવેલા છે, પંચ તત્વથી જ બનાવેલા છે. બધાને એક જ મટીરિયલ યુઝ કરેલું છે. પણ એ આપણા વિચારો આપણને આગળ લઈ જાય છે, આપણને આપણી શક્તિ આગળ લઈ જાય છે. પણ આપણે ક્યારેય એ શક્તિને આપણે બહારથી જેવા દેખાય છે ને ખુશ, એવા અંદર ખુશ નથી હોતા. છતાં પણ એ અંદર ને અંદર બધું દબાવેલું રાખીએ છીએ. અને પછી મેં યોગા ટીચર બની અને ખરેખર મને પોતાને પ્રાઉડ થાય છે કે મેં 1 વર્ષમાં 2 બ્રાન્ચ ઊભી કરી. મારી પાસે 0 રોકાણ હતું, 0 રોકાણ. આટલો મેં મારા હસબન્ડને સપોર્ટ કર્યો. અત્યારે હસબન્ડે મને ખીલેથી છોડી દીધેલી છે કે જા, તને જે મજા આવે ને તમે તાર કામ કરું, બધા કામમાં તને સપોર્ટ કરીશ. તારે નામ બનાવવું છે ને, હું બધી જ વસ્તુમાં તને હું સપોર્ટ કરીશ. 1 વર્ષમાં 2 બ્રાન્ચ ખોલી, પણ હાર્ડવર્ક હતું. થાકી જતી. સવારે 4 વાગે ઉઠવાનું, 5 વાગે ઘરેથી નીકળી જવાનું, પાછું સાંજે 5 વાગે ઘરે આવવાનું, 7 વાગે પાછું નીકળી જવાનું, જમવાનું નહીં. અને ત્યારે મારો વેઇટ પણ 54 જ હતું, કેમ કે સ્ટ્રગલ કરતી હતી, પૈસાની ખાસ જરૂર હતી, નામ બનાવવું હતું. અને મેં નક્કી કર્યું હતું કે હું આવી ઘણી બધી બ્રાન્ચો ખોલીશ, મને નામ બનાવવું છે બસ. હું વહી જાઉં ને તો લોકો યાદ કરતા હોવા જોઈએ કે ભૂમિ માણિયાના કારણે મારી હેલ્થ સારી થઈ, ભૂમિના કારણે મારી હેલ્થ સારી થઈ, જે મેં મારી હેલ્થ યોગથી સારી કરી હતી. પણ જે સંતોષ જોતો હતો ને, સંતોષ મળતો નહોતો મને એ કામમાં. લોકોની હેલ્થ સારી કરવા જતી હતી, ફાઇનાન્સ રીતે હું ફ્રી થવા માંગતી હતી તો કન્ટિન્યુ એમાં કામ કરતી હતી, પણ હું મારી હેલ્થ ખરાબ કરતી હતી. જે ફ્રીડમ જોતી હતી એ ફ્રીડમ મને નહોતી મળતી. જે પૈસા જોતા હતા એ પૈસા પણ મને નહોતા મળતા. ફેમિલીમાં એ સપના હું પૂરા નહોતી કરી શકતી, કેમ કે ખર્ચામાં જ વયા જતા પૈસા. અને એવામાં મને એક વખત ઈલાબેન મોરડિયા મળ્યા, જે શિબિરમાં. અને એને મને, અમે 7 દિવસ સાથે રહ્યા. 7 દિવસ એને બધું મારી પર ઓબ્ઝર્વ કર્યું, જોઈ મને એને. કેમ કે જ્યાં કામ કરી ઈમાનદારીથી કામ કરતા હોય જ, તો શિબિરમાં હું ઈમાનદારીથી કામ કરતી. કેમ કે જયારે સેજવાનીથી અહીંયા શિબિર આવવાની ફર્સ્ટ ટાઈમ હતી, અને એ સાક્ષી છે હિનાબેન અવૈયા હતી. એવું નથી કે હું અહીંયા જે વાત કરું છું એ ફેક વાત કરું છું. તો હિનાબેનને પણ ખબર છે કે 2 બ્રાન્ચ ચલાવતા એ લોકોને મેં એટલો સપોર્ટ કર્યો, ત્યાંથી 1 રૂપિયો મને નહોતો મળવાનો, 1 રૂપિયો પણ નહીં. કોઈને પગાર નહોતા આપતા, પણ હું કોની પાછળ ભાગતી હતી કે મારા થ્રુ કોઈ લોકોની લાઈફ ચેન્જ થવી પડે, મારા થ્રુ કોઈ લોકો ખુશ થવા જોઈએ. તો ત્યારે મેં શું કર્યું, તો ત્યારે પણ હું યોગાનો ક્લાસ મેં જવાબદારી સોંપી દીધી સ્ટુડન્ટોને કે 1 મહિનો ખાલી મને સોંપો. મારે ઘરે ઘરે લોકોને જાગૃત કરવા છે, ઘરે ઘરે લોકોને જગાડવા છે પોતાની હેલ્થ માટે. તો હિનાબેન ને હું 1 મહિનો અમે 3:30 કે તો 3:30 અમે પહોંચી જતા,
3 વાગે ડેમો લેવાનું કે તમે 3 વાગે પહોંચી જતા, 4 વાગે કે તમે 4 વાગે પહોંચી જતા હતા, રાઈટ હિનાભાઈ? અને સમજો મારે પણ બાળક હતું, જ્યારે મારો નાનો હીર છે એ 5 વર્ષનો મારી સાથે હતો, એને સાથે હું 3 વાગે જવાનું હોય 3 વાગે જગાડું કે ચાલ બેટા મારી સાથે, કેમ કે ઘરે કોણ રાખે. આવી મારી લાઈફમાં મેં ચેલેન્જો પાર કરેલી છે, બહુ બધી ચેલેન્જો આવી છે. તો ત્યારે એને હું સાથે લઈને ડેમા કરવા જતી, 10 વાગે ઘરે આવતી, છોકરાને બધે રખડાવતી સાથે, પણ મને ખબર હતી કુદરત આનું ફળ મને એક દિવસ તો દેશે જ, 100% ની 1000% દેશે મને. અને સ્ટ્રગલ બધાને લાઈફમાં આવવાની છે. બેઠા બેઠા કોઈને 3 કરોડ નથી મળવાના. આજે 3 કરોડ અહીંયાથી મળવાના છે તો બહુ ઈઝી નથી. જો દિમાગમાં હોય કે 3 કરોડ હું કમાવા ગઈ છું તો બહુ બધી ચેલેન્જોને પાર કરવી પડશે. ચેલેન્જો આવશે, ફેમિલીથી આવશે, આજુબાજુમાંથી આવશે. ત્યારે 1 મહિનો જ્યારે હું એ શિબિરમાં મેં મહેનત કરી અને આખા સુરતને, ઈલાબેન છે, હિનાબેન છે, હું છું, હિનાબેન ચકલાશા, એમ બધા ડેમા કરવા સાથે જતા. હિનાબેન પણ સાક્ષી છે, ચકલાશા હતું, હવે તો છે જ. અને 1 મહિના મેં મારો ક્લાસ 0 કરી નાખ્યો. સ્ટુડન્ટો રહ્યા થોડા ઘણા, કેમ કે સ્વાભાવિક રીતે આપણે જયારે સ્ટુડન્ટો પાસે ફી લીધી હોય અને જયારે એ સ્ટુડન્ટને આપણે ધ્યાન ન દઈએ તો સ્ટુડન્ટ તો જતા જ રહેવાના છે. અને પછી હું કઈ રડી છું કે કેટલી ભગવાન ચેલેન્જ, મંદિર સામે રડેલી છું. કેમ કે મહેનતથી ક્લાસ ઉભો કર્યો, 1 રૂપિયો પાસે નહોતો. બધી વસ્તુ જૂનમાંથી પરચેસ લઈને મેં ક્લાસને ઉભા કર્યા. અને જ્યારે ક્લાસ 0 થઈ જાય તો વિચારું શું વીતે આપણી ઉપર. પણ છતાં પણ મને હાર ન માની, મેં હિંમત રાખી કે નહીં ભૂમિ, પોતાની જાતને ચેલેન્જ આપી કે નહીં ભૂમિ, તારામાં તાકાત છે. 25 સ્ટુડન્ટ નહીં આવે તો તું 50 ને ઉભા કરી શકે એવી વ્યક્તિ છે. હારવાનું નથી, સ્ટ્રોંગ બન. કોઈ પાસે નથી રડી, કોઈને હસબન્ડ નહીં નથી ખબર હું રડી. મંદિર સામે રડેલી હતી, ભગવાન પાસે રડેલી હતી કે હવે કેટલીક પરીક્ષાઓ લેવી છે તારે, હવે તો એનું ફળ આવે. અને મેં ત્યારે પછી જયારે લીલાબેન મને ફર્સ્ટ ટાઈમ મળ્યા અને એને મને બધી અબ્ઝર્વ કરી કે ખરેખર આ લેડી કેટલી મહેનત કરે છે. કેમ કે બાળક હારે લઈને જતા હોય તો સ્વાભાવિક બધા જોતા જ હોય કે આટલા છોકરાને 3-3 વાગ્યાની જગાડીને સાથે લઈને આવે છે, એમાં કેટલી શક્તિ હશે, કેટલી હિંમત હશે. અને પછી મને ઈલાબેને જયારે 679 ની વાત કરીને ત્યારે મેં એને ચોખ્ખી ના પાડી હતી કે નહીં ઈલાબેન રહેવા દો. કેમ કે હું હર્ટ થઈ ગયેલી વ્યક્તિ હતી, થાકી ગઈ હતી કામ કરીને. નેટવર્ક ઇન્ડસ્ટ્રીમાં બધે મેં જોઈનિંગ લીધું હતું, બધે મહેનત કરી, મને ખબર હતી ક્યાંય નથી. અને મેં એને ચોખ્ખા શબ્દે કીધું હતું કે હું યોગા ક્લાસથી ખુશ છું. મેં 1 વર્ષમાં 2 બ્રાન્ચો ખોલેલી છે અને મેં મારા પગભરે ક્લાસ ઉભા કર્યા છે ને ઈલાબેન. તો સોરી, હવે મને કોઈ નેટવર્કિંગમાં ઇન્ટરેસ્ટ નથી, મન ન થવું. ઈલાબેને ત્યારે મને 1 કલાક રામકથા રોડે 1 કલાક મને એની ગાડીમાં બેસાડી હતી અને એને બહુ સમજાવી મને કે ખરેખર ભૂમિ તારી લાઈફ, તારા જે સપના છે, કેમ કે ત્યારે હું એની ગાડીમાં પણ રડેલી હતી. આજે ઈલાબેન નથી, નકર ઈલાબેન નહીં કહેત કે હા ક્યાં છે, એની વગર તો અંધારું હતું. વધારે હિંમત આવી, અહીંયા આવી જાવ મારી સામે. મા વગરનું બાળક હોય તો મા બાળકને યાદ તો આવે ને. તો જે વ્યક્તિના લીધે આજે હું અહીંયા સ્ટેજ ઉપર બોલું છું, જે કોન્ફિડન્સ સાથે બોલું છું, જે મારામાં હિંમત આવી છે, જે મારામાં તાકાત આવી છે, એ માત્ર ને માત્ર ઈલાબેનના કારણે. કેમ કે જ્યારે એને મને ગાડીમાં 1 કલાક રામકથા રોડે ઈલાબેન આપણે બેઠા હતા, રાઈટ, ત્યારે એને મને સમજાવી
કે ભૂમિ ખરેખર તું એકવાર ઓફિસ આવ, તું કેટલી મહેનત કરે છે, તો તું ખાલી જે મહેનત તું એમાં કરે છે, નાનપણથી લઈ તારા જે સપના છે, જે સપના તારા પૂરા નથી થયા, એ સપના તારા અહીંયાથી થશે. એને મને કીધું એટલે મેં એના ઉપર ટ્રસ્ટ કર્યો થોડો, કે કઈ વાંધો નહીં, ચાલો હું એકવાર ઓફિસે જોવા આવીશ, તમે કહો છો ને એટલે માંગ રાખીશ. અને જ્યારે હું ઓફિસે આવી 15 દિવસ એને મને કન્ટિન્યુ કીધું કે તું આવ ભૂમિ, તું આવ ભૂમિ, તું આવ ભૂમિ. તો મને એવું લાગ્યું કે નહીં, જો એ લેડીઝ આટલા મોટા ઘરની હોય અને એ જો પણ આ કામ કરતી હોય તો ખરેખર કંઈક તો એ દમ હશે કંપનીમાં, એ બિઝનેસમાં. કેમ કે સારા ઘરથી કોઈ વ્યક્તિ હોય એ સારું જ કામ કરે, એ સારી કંપનીમાં જ કામ કરે. ત્યારે મેં નક્કી કર્યું કે કઈ વાંધો નહીં, ચાલો ઈલાબેન જે કરતા હશે તો સારું જ હશે, તો જ મને આટલું ફોર્સ કરતા હોય. અને જ્યારે હું અહીંયા 679 માં આવી ત્યારે એક નાનકડી એવી ઓફિસ હતી, ઉપર નહોતી જ્વેલરી, નહોતી મોટી સારી ઓફિસ. અને જ્યારે હું પ્લાન પ્રેઝન્ટેશનમાં સાંજે 7 વાગે આવેલી, કે આખો દિવસ હું યોગમાં હતી, ત્યારે મેં સાંજની બેચ બંધ રાખી હતી, કેમ કે 11 બેચો લઈ હતી, અમેરિકા પણ હું કરાવતી હતી. અને ત્યારે સાંજના સમય હું આવી અને જ્યારે ભાવેશભાઈને મળી અને ભાવેશભાઈએ જ્યારે મને પ્લાન આપ્યો તો હું 3 કરોડ જોઈને તો પહેલા તો ન આવી, કેમ કે પૈસા પાછળ તો હું ભાગતી નહોતી, નામ બનાવવું હતું મને. તો જ્યારે ભાવેશભાઈ મને એના આઈ કોન્ટેક્ટ થી જ્યારે મને પ્લાન આપતા, એની આંખોમાં જે કોન્ફિડન્સ મેં જોયો, એના આંખોમાં જે વિઝન જોયું, ત્યારે મને પ્રાઉડલી એમ થયું કે નહીં, ખરેખર આ કંપનીમાં મારું નામ બનશે. મારા જે સપના છે, મારા ફેમિલી માટેના જે સપના છે, મારા બાળકો માટેના જે સપના છે, એ ભાવેશભાઈનો કોન્ફિડન્સ મેં જોયો ત્યારે મને એવું લાગ્યું કે સપના મારા અહીંયાથી જ પૂરા થશે. અને ત્યારે મેં 1 સેકન્ડ વિચાર ન કર્યો અને મેં તરત જ કીધું કે નહીં, મારે આ કરવું છે. આંકડો તો જોયો નહોતો પણ કોન્ફિડન્સ જોયું. પૈસા નહોતા જ્વેલરી લેવા, જોઈનિંગ લેવા. પાછું વિચાર્યું, પાછી ચેલેન્જ આવી કે હવે પૈસા તો નથી, શું કરશું? બિઝનેસ સારો છે, પ્લેટફોર્મ સારું છે, નામ બને એવું છે, જે મને જોતું હતું એ અહીંયાથી બધું જ મળે એવું છે, પણ ફાઇનાન્સ રીતે પૈસા નહોતા. ફ્રીડમ મહેનત કરતી હતી. પછી હસબન્ડને પૂછું તો વળી કહેશે તું આટલી મહેનત કરી અને તે યોગાના ક્લાસ ચાલુ કર્યા છે, તો એ મને ના પાડવાના હતા, કેમ કે બધી જ વસ્તુમાં ના પાડી હોય જ્યારે માણસે. અને જ્યારે એક લેવલે પહોંચી ગયા અને વર્ષમાં જો 2 બ્રાન્ચ ખોલી હોય તો હસબન્ડ કહેશે કે તો તું ક્યાંય નહીં જાય, અહીંયાથી અહીંયા કરીશ. એટલે મેં શું કર્યું, હસબન્ડને 1 સેકન્ડ વાર પૂછ્યું, ઘરે ગઈ, જે દાગીના પીડા હોય આપણા ઝીણા ઝીણા આપણી પાસે, એમાંથી 2 જૂની રીંગો કાઢી. કામ મોટું કરું છું, પૈસા હતા ને, સમજો તમે. અમારી માટે બહુ મોટી ચેલેન્જ હતી. જૂની વીટીઓ હસબન્ડને પૂછ્યા વગર દઈ આવીને 3 આઈડીથી કામ ચાલુ કર્યું, કેમ કે કોન્ફિડન્સ એટલો જોયો તો ભાવેશભાઈ. મેં નક્કી કર્યું તો જો આ વિઝનરી એટલું માણસ, લોકો કરોડો લોકોની જો લાઈફ ચેન્જ કરવા માટે આવું પ્લેટફોર્મ બનાવ્યું હોય તો ખરેખર મારા જે સપના છે ને એવી હજારોની કરોડો લેડીઝોના સપના પણ આવા જ છે. તો એમ નામ તો કઈ થતું નથી. આજે આપણા હસબન્ડ એક ધંધાથી ખુશ છે તો એ માણસને શું જરૂર હતી? ઓલરેડી ઘણા બધા એના બિઝનેસ ચાલતા હતા, છતાં પણ આ પ્લેટફોર્મ તૈયાર કર્યું. પણ એને વિઝન જોયું હતું કે લોકો માટે કંઈ કરવું છે. જગદીશભાઈ, ભાવેશભાઈ બહુ મહેનત કરી આ પ્લેટફોર્મને તૈયાર કરવા માટે. જગદીશભાઈને તો ત્યારે હું મળી પણ નહોતી, ભાવેશભાઈને એકને જ મળી હતી. અને પછી મેં જ્યારે 3 આઈડીથી કામ ચાલુ કર્યું, ડાયરેક્ટ ડૂબકી જ મારી દીધી કે કરવું છે તો નાનું નથી કરવું છે તો મોટેથી કરવું છે. એના કોન્ફિડન્સ જે છે એ કોન્ફિડન્સના કારણે મારે આમાં કામ કરવું છે. તો નામ બનશે તો પૈસા બાયફોલ્ડ આવવાના જ છે. અને પછી કારણોસર હું આવી ન શકી, કેમ કે 2 બ્રાન્ચો મારી ચાલતી હતી તો હું અહીંયા સમય નહોતી આપી શકતી. ચેલેન્જો આવતી હતી. અહીંયાથી ફોન આવે કે ઓફિસે આવો, થોડી વાર શીખો, અહીંયા સપના પૂરા થાય એવું છે. પણ બધી વસ્તુ રાઈટ હતી, પણ આખો દિવસ હું યોગમાં જોડાયેલી હતી. અને પછી જ્યારે મારા ખાતામાં 679 લખેલું, સવારમાં વહેલા 3 વાગે 889 નો ચેક પડ્યો કામ કર્યા વગર, ત્યારે મેં વિચાર્યું કે નથી કામ કર્યું તો પૈસા ક્યાંથી?
આજે નેટવર્કિંગમાં બધે જોઈનિંગ તો હતું, પણ કામ કર્યા વગર ક્યાંય પૈસા નહોતા. પાછી ઓફિસે આવી, ઈલાબેનને ફોન કર્યો, પૈસા કઈ રીતે આવ્યો? કામ તો કર્યું નથી. કારણ કે ઈ જ મજા છે. એટલે તને કહું છું તાર સપના અહીંથી પૂરા થશે. આવું ઓફિસે. પાછી આવી ઓફિસે, પાછી ભાવેશભાઈ સાથે બેઠી, ઈલાબેન સાથે બેઠી, મીટિંગ કરી અને મેં કીધું, એને જયારે મારો આઈડી ઓપન કર્યો, મને મારી આઈડી નહોતી ખબર કે કયો નંબર છે. આજે ઘણા બધા લોકો આવીને જતા રહેતા હશે, આઈડી નંબર ખબર નથી હોતો. સેમ મેં એ જ રીતે કર્યું. એટલે ખોલ્યું ત્યારે મારી નીચે 81 લોકો હતા, અને 81 લોકોનો 1% લેખે 882 નો ચેક બનેલો. ત્યારે મને એમ થયું કે નથી કર્યું તો જો ઇન્કમ થઈ હોય તો કરું તો કેવડા પૈસા આવે. અને ત્યારથી મેં ડિસિઝન લીધું, અને ત્યારે મેં ભાવેશભાઈને ઈલાબેન સાથે મીટિંગ કરી, અને ત્યારે મેં એને વાત કરી કે મને આમાં કામ કરવું છે. હવે મારો વાય ક્લિયર થાય છે આમાં, હવે મને રસ્તો બતાવો. રસ્તો બતાવ્યો છે, એની ઉપર હું કઈ રીતે ચાલું એ મને શીખવાડો. અને ત્યારે મને એ રસ્તા પર એને ચાલતા શીખવાડ્યું. ભાવેશભાઈ આખું કેલ્ક્યુલેશન માર્યું કે કેટલી બ્રાન્ચ અને કેટલા ક્લાસ ચલાવો છો, અને કેટલી ઇન્કમ આવે છે, કેટલા ખર્ચા થાય છે. કોણ વ્યક્તિ આટલું ધ્યાન રાખે? વિચારો તમે, સમજો કે કોણ વ્યક્તિ આપણામાં આટલો ઇન્ટરેસ્ટ ધરાવે. પણ ઈ માણસે વિઝન જોયું હતું કે ભૂમિ જેવી ઘણી બધી લેડીઝો જે કંઈક ને કંઈક સપના માટે મહેનત કરે છે, પોતાના ફેમિલી માટે મહેનત કરે છે, અને એને જે મને રસ્તો બતાવ્યો, મારો વાય ક્લિયર થવા લાગ્યો, અને એના વેય પ્રમાણે જે હું ચાલતી ગઈ, અને મેં મારી ધીમે ધીમે મારી બેચો બંધ કરી, એક આખો ક્લાસ બંધ કર્યો, અને થોડો અહીંયા સપોર્ટ આપવાનું મેં ચાલુ કર્યું. અને ત્યારે મને એમ થયું કે નહીં, ખરેખર આ લોકોએ જે વિઝન જોયું છે, અનબિલીવ. ચેલેન્જો બહુ આવતી હતી, પણ મનથી સ્ટ્રોંગ હતી. આ પણ એક ચેલેન્જ હતી ક્લાસને. હવે સમજો ચેલેન્જ કેવડી ચેલેન્જ, તો કે વર્ષમાં 2 ક્લાસ ઓપન કર્યા અને એક ક્લાસને 6 જ મહિના બંધ કરતે હોય તો લોકો વાતો કરવાના કે નહીં કરવાના? પહેલા તો કોણ વાતો કરે? ફેમિલી કરે કે ભાઈ આ નકરી અહીંયાથી અહીંયા બિઝનેસ ફેરવા જ કરે છે. પણ મેં એક સેકન્ડ મેં વિચાર્યું નહીં, ડર પણ ન રાખ્યો. મને બદલાવવું હતું, મને મારા બચ્ચાઓ માટે કામ કરવું હતું. ગામ છે ને સલાહ દેશે, સહકાર કોઈ નહીં આપે. પણ આપણે બધા અત્યારે શું કરીએ છીએ? ગામની સલાહ લઈએ છીએ. કોઈ વ્યક્તિ એમ કે ઈ ન કરે, ઈ ફ્રોડ છે, એટલે તરત નેગેટિવ થોટ્સ આવી જાય. કોઈ વ્યક્તિ એમ કે ઈ જ્વેલરી તમારી મોંઘી છે, તમારી પાસેથી એટલા રૂપિયા લે છે, આ એક રિંગ કમાઈને 5 લાખ રૂપિયા જો મેં વર્ષમાં કમાઈ લીધા હોય તો સમજો આ એક રિંગ મને મારી લાઈફ, મારા ફેમિલીની જો ચેન્જ કરી હોય તો આ રિંગ હું તમને પ્રાઉડલી કહું છું કે આ મારી 50,000 ની કે 18,000 ની રિંગ ત્યારે આવી હતી, અત્યારે આ 40,000 ની રિંગ બને છે. વેલ્યુ વધી. આ રિંગ મારી 3 કરોડ ની રિંગ છે. આ રિંગ મારા ફેમિલીના સપના પૂરા કરાવે છે. આ રિંગે મારા બચ્ચાઓની લાઈફ ચેન્જ કરી છે. જે સરકારી સ્કૂલમાં ભણતું હતું ઈ બાળક અત્યારે સારી સ્કૂલમાં એજ્યુકેશન ને દેવડાવ્યું. તો આપણે વિચારીએ છીએ કે ગામ આપણને કંઈ પણ કે ઈ સોનું મોંઘું છે, તરત હારી જઈએ છે કે એને 15,000 વધારે લીધા. આ પેન્ડન્ટ છે ઈ 5,000 માં મળે છે, આ પેન્ડન્ટ 10,000 માં બનાવે છે, તો 100 નો ઓર્ડર દઈ દેજો. જયારે સોનીને પૂછવા જાવ ત્યારે નાકનો દાણો તો કે 1000 રૂપિયાનો છે. ફાઉન્ડર એમને કહી દીધું છે કે કોઈ પણ વ્યક્તિ 1000 નો દાણો કે ને એટલે મને પૂછ્યા વગર 100 નો ઓર્ડર દઈ દેજો. કેટલો એ કોન્ફિડન્સ સાથે આપણને કહેતા હશે. તો જે માણસ આપણને સલાહ દે છે, સહકાર નથી દેતા, તોય આપણે એનામાં જ આવી જઈએ છીએ. બ્રાન્ડ પાર્ટનર બની ગયા, પોતે જાતે ડિસિઝન લીધું નથી, અમે ખેંચીને લેતા, છતાં પણ 2 વ્યક્તિ બહાર જાઓ અને 2 વ્યક્તિ જો નેગેટિવ બોલે ને એટલે તરત આપણું માઇન્ડ વોશ, તરત જ નેગેટિવ થોટ્સ. માગજો 50,000 કે મને દે આજ 50,000, 5,000 નહીં આપે. સમજો તમે, 50 તો ઘરે ગયા. કર્યો છે ક્યારે અનુભવ? તો અહીંયાથી ડગીએ છે કે નથી કરવું, ફ્રોડ છે, ઉઠી જશે, તોય વિચારો આવે છે. પણ જયારે એવા જવાબ દેતા એને શીખી જશો કે આ રિંગ તમે મને કદાચ 5,000 માં બનાવી દીધી હોત તો આ પ્લેટફોર્મ મને એને ન આપ્યું હોત. અત્યારે તમારી લોકો
લોકો સામે હું બોલું છું, એક દિવસ એવો સમય આવશે કે હું 2000 લોકો સામે બોલીશ. એક દિવસ આ પ્લેટફોર્મ મને એવો સમય આપશે કે હું 5000 લોકો સામે બોલીશ. કોણ આટલો કોન્ફિડન્સ આપે આપણને? કોણ આવું પ્લેટફોર્મ આપે આપણને? આપણે આપણા બે બાળકથી થાકી જઈએ છીએ ભણાવવામાં, હોમવર્ક કરાવવામાં, તો એને તો કેટલા બાળકોની જવાબદારી લીધી છે, કેટલા બાળકોને એને આગળ લઈ જવાના છે, કેટલા બાળકોને એને લર્નિંગ આપવાનું છે. જ્યારે હું પહેલી વખત 679 માં આવી, મારામાં હું યોગા ટીચર હતી પણ કોન્ફિડન્સ નહોતો એટલો બધો. જ્યારે આપણી બીટીસી થઈ, પહેલા હું પ્રી લોન્ચમાં ગઈ હતી, ત્યારે તો થોડુંક એવું નાનકડું શેરિંગ ત્યાં જગ્યા પર કરેલું, એટલે ત્યારે એટલો બધો ફિયર નહોતો. પણ જ્યારે બીટીસી હતી ને, જ્યારે સ્ટેજ ઉપર મને 5 મિનિટનું ખાલી શેરિંગની વાત કરીને તો મેં કીધું ના ના ઈલાબેન રહેવા દે, માટે નહીં થાય, મને પગ ધ્રુજે છે, હાથ ધ્રુજે છે, આમ થતું હતું. એક જ શબ્દ એને કીધું કે ભૂમિ તાર કરવાનું જ છે, પાણી પી લે, તાળવે જીભ ચોટાડી દે, એટલે હમણાં તારું જે વાઇબ્રેટ બોડી થાય છે એક જ સેકન્ડમાં બેસી જશે. તો એ જ ભૂમિ, જે 5 મિનિટ જે ભૂમિ બોલી નહોતી શકતી, આજે હું ચેલેન્જની સાથે કહું છું કે આ ભૂમિને તમે 2 કલાક માયક આપશો ને તો બોલશે. કોને આપી આ બધી જવાબદારી? કોને આ ચેન્જ કર્યું? ચેલેન્જો આવી, બહુ બધી ચેલેન્જોને પાર કરતા કરતા હું અહીંયા પહોંચેલી છું. તો ચેલેન્જો તમારે બધાને આવવાની છે. જો 3 કરોડ કમાવા છે બહુ ઈઝી નથી અને અઘરું પણ નથી. સરેન્ડર થઈ જાઓ, જેમ મેં સરેન્ડર કર્યું છે. બહુ બધી વખત રડેલી છું અહીંયા. ભાવેશભાઈ વારે વારે અહીંયા કહે છે કે ઘણી બધી લેડીઝો ઓશિકા ભીના કરે છે, કોઈને કઈ નથી શકતી, બહારથી ખુશ દેખાય છે પણ અંદરથી બહુ બધી દુઃખી છે, બહુ બધી ભરાઈ ગયેલી વ્યક્તિ છે દુઃખથી. મેં ઓશિકા ભીના કર્યા છે, ડોન ભરાય નીચો હતો, કેમ કે સ્ટ્રગલ વાળી લાઈફ હતી. 25 વખત નહીં 50 વખત તો હું ભાવેશભાઈ સામે, અને તમે લોકો કદાચ રડતી મને જોઈએ હશે, બહુ બધી વખત રડી છું. ફેમિલી ઇશ્યુ, મતલબ જે ડ્રીમ હતા બચ્ચાઓ માટેના, ફેમિલી માટેના, એ પૂરા કરવા માટે કંઈક ને કંઈક મહેનત કરતી. પહેલાની સ્ટ્રગલ યાદ કરીએ, રડવું આવી જાય. આજે તમે બધા રડ્યા અહીંયા, શા માટે રડ્યા? કેમ રડવું આવે છે? તો જે મારી લાઈફ હતી એવી તમારી છે, એમાંથી જ બહાર આવવાનું છે. આપણે સ્ટ્રગલ કરી છે, બહુ બધાએ કરી છે, પણ હવે નહીં. હવે આપણને આ છેલ્લું પ્લેટફોર્મ, ભાવેશભાઈને એ શબ્દ મેં કહી દીધા હતા કે ભાવેશભાઈ હું સરેન્ડર થઈ જાઉં છું, હું મારું દિમાગ નહીં વાપરું અહીંયા. જો સફળ થવું છે તો હું તમને કહું છું કે તમારે પણ જો સફળ થવું છે, તમારે પણ આ પ્લેટફોર્મ જોતું છે, તો સરેન્ડર થવું પડશે, ચેન્જ થવું પડશે, ચેલેન્જો સાથે ટકરાવવું પડશે. અને ચેલેન્જોને પાર કરતા કરતા સફળતા મળે છે, 3 કરોડ મળે છે. અને ત્યારે મેં ભાવેશભાઈને કીધું હતું કે ભાવેશભાઈ, જો હું 679 માં સફળ ન થઈ તો હું કોઈને મોઢું બતાવવા જેવી નહીં હોઉં. શું કામ કીધું કે વર્ષમાં જયારે મેં 2 બ્રાન્ચો ખોલી હોય અને વર્ષમાં જો એક ક્લાસ મેં બંધ કરી દીધો હોય અને 679 માં ડૂબકી મારી હોય, અહીંયાથી હું સફળતા ન લઉં તો વાવા કરે મારી બધા કે વાહ ભૂમિ વાહ, બહુ સારું કામ કરે છે, વાતો કરે, વાહ ન કરે. અને એ સરેન્ડર જયારે મેં કર્યું, અને ત્યારે ખરેખર બધી જ વસ્તુમાં એટલો હેન્ડ હોલ્ડિંગ, બધાને ભાવેશભાઈ સપોર્ટ કરે છે. તમને ખ્યાલ છે, કોઈ પણ પ્રોબ્લેમ હોય, જ્યારે પણ તમને ઇશ્યુ આવ્યો હોય, જ્યારે તમે ભાવેશભાઈ સામે બેસો છો તો હેન્ડ હોલ્ડિંગ એક એક વ્યક્તિની હેલ્પ કરે છે એ માણસ. કેમ આપણા હસબન્ડ આવું વિઝન ન જોયું? બધા પાસે નથી હોતું, બધા પાસે આ સપના નથી હોતા. કોઈ પણ વસ્તુ એક જ વ્યક્તિ એ વિચારો કરે છે ને એમાં એ ચેન્જ લાવે છે અને એની ઉપર એ વર્ક કરવાનું ચાલુ કરે છે. એક જ વ્યક્તિ વિઝન જોવે છે. ત્યારે મને એને કીધું હતું કે હવે ભૂમિબેન રડવાનું બંધ. આજ પછી મને આટલી સ્ટ્રોંગ લેડીઝમાં આંખોમાં આંસુ ન જોઈએ. આ પ્લેટફોર્મ તમારી જ માટે છે. જ્યાં સપોર્ટ પડે ને બધે જ અમે સપોર્ટ કરવા તૈયાર છીએ. અને કંઈ પણ ઘરે પ્રોબ્લેમ થાય,
અને જ્યારે ઓફિસ આવું અને જગદીશભાઈ ને ભાવેશભાઈ નો જયારે હું ચહેરો જોઉં ને સ્માઇલ વાળો, કે મારા બધા દુઃખ અહીંયા ને અહીંયા ભૂલાઈ જાય કે નહીં. ખરેખર આ વ્યક્તિએ બે કેવું વિઝન જોયું છે તમે વિચારો. એની ફેમિલી છે, એને પણ બચ્ચાઓ છે, તો કોની માટે જોયું? આપણી માટે. પણ એમાં સરેન્ડર થવું પડે. પછી તમે અહીંયા આવો છો, તમે સફળ નથી થતા, પછી કોને બ્લેમ કરીએ છીએ આપણે? અપલાઈનને. અપલાઈન મને સપોર્ટ નથી કરતી, અપલાઈન મારે સામું નથી જોતી, અપલાઈન મને કોલ નથી કરતી, આવું બીજાનું કહીએ છીએ આપણે. પણ અપલાઈન નો આમાં વાંક નથી. વાંક કોનો છે? આપણો છે. અપલાઈને તમને રસ્તો બતાવ્યો છે. કેડી ઉપર ચાલવાનું કામ આપણું છે. માણસ કેડી બતાવે, રસ્તો બતાવે, ચાલવાનું કામ કોનું હોય? આપણું હોય. પણ આપણે છેલ્લે બ્લેમ કોની ઉપર આપીએ છીએ? અપલાઈનને આપીએ છીએ કે અપલાઈન મને સપોર્ટ નથી કરતી. અપલાઈને તમને રસ્તો બતાવી દીધો છે, એમાં ચાલો. કોઈ 5 વ્યક્તિ ના પાડે છે તો એમાં હિંમત ન હારવાની હોય. ચેલેન્જો આવશે. અહીંયા હું 9 કેરેટ અચીવમેન્ટ લઈને ઊભી છું તો કોઈ એમને ઈઝી થી નથી બન્યું મારાથી. બહુ બધી ચેલેન્જો આવી છે. મેં મારા ફેમિલી ફંક્શન પણ છોડેલા છે. નૈનાબેનને ખબર છે, મારા ફેમિલી પ્રસંગ હતો તો પણ મેં એને હેલ્પ કરી હતી. તો કઈ રીતે અપલાઈન સપોર્ટ નથી કરતી? દરેકની વ્યક્તિની વાત છે કે આપણે સફળ ન થાય એટલે બ્લેમ સીધો કોને આપીએ? અપલાઈને. પણ એ નહીં કરું. સરેન્ડર થઈ જાવ એક વખત. જે સપના અહીંયા થવાના છે, બધાના ડ્રીમ. 5 લોકોના હું તો અહીંયા કહેવામાં આવે છે 1000 લોકોની ના સાંભળવાની છે. રિજેક્શન આવશે 1000 લોકોના. આજે આપણે એટલા તો આવ્યા નથી. મારે જ નથી આવ્યા તે હું બની ગઈ છું 9 કેરેટ. પણ અહીંયા ભાવેશભાઈની લોકો કે છે 1000 લોકોની ના સાંભળો અને 3 વર્ષ ચીકમની જેમ ચોટી જાવ. અહીંયા તમને અહીંયા સફળતા મળશે જ. 5 વ્યક્તિને ના પાડો ને 5 વ્યક્તિને વાત કરો ને 5 વ્યક્તિ તમને ના પાડે તો તરત આપણે એવું કહીએ છીએ કે એ ના પાડે છે. પણ તમે અહીંયા સમય કેટલો આપો છો એ તો વિચારો. તમે અહીંયા 3 કરોડના સપના જોવો છો, 3 કરોડ રૂપિયા જોતા છે, ફેમિલીના સપના પૂરા કરવા છે, બચ્ચાઓને સારી લાઈફ આપવી છે અને પોતાને સમય નથી આપવો. તો છે પોસિબલ 3 કરોડ? આપણા હસબન્ડ સવારથી સાંજ વયા જાય છે તોય 3 કરોડ કમાઈ નથી લાવ્યા અને આ પ્લેટફોર્મ પર છે. અને જે કેલ્ક્યુલેશન છે એ પ્રમાણે હું ઇન્કમ લાવું છું ત્યારે હું કોન્ફિડન્સ સાથે બોલી શકું છું. હું અહીંયાથી કોઈ ફેક વાત નથી કરતી. હું જે મારી અંદર છે ને એ કાઢું છું. મને જે અહીંયાથી મળ્યું છે ને એ અંદરથી બહાર કાઢું છું. પણ એકવાર તમે જો સફળતા સુધી પહોંચી ગયા અને 3 વર્ષ 5 વર્ષ જો તમે અહીંયા ચોટી ગયા અને જ્યારે સફળતાએ પહોંચો, ડુંગર ચડો તમે અને ડુંગરે ચડ્યા પછી વચ્ચે થાક લાગે છે. ડુંગર ચડીએ ત્યારે વચ્ચે થાક લાગે, રિલેક્સ થઈએ બોડી, વળી પાછું ચાલવાનું ઉપર ચડવાનું ચાલુ કરીએ. પણ જ્યારે એ ડુંગર ચડી ગયા અને પછી તમે નીચે ઉપરથી નીચે જોવો છો તો કેવું દેખાય છે? નાનું નાનું. તો 6, 7, 9 માં તમે 5 વર્ષ 3 વર્ષ અહીંયા સરેન્ડર થઈ ગયા અને જો મહેનત કરી અને સફળતા સુધી પહોંચી ગયા ને એટલે બધી ચેલેન્જો નાની નાની લાગશે. અત્યારે ચેલેન્જો મોટી લાગશે. હસબન્ડ આવવાની ના પાડશે કે ભાઈ કરતી હોય એ કરને, નથી વેચવી જ્વેલરી, નથી ત્યાં જવાનું. એટલે તમે કેવી લાઈફ આપી? મર્સિડીઝમાં ફેરવા નથી ફેરવા તો પણ આપણે એના આમાં આવી જઈએ છીએ. મર્સિડીઝમાં જવું હોય ને તો પહેલા તો સાયકલ શીખવી પડે, પછી સ્કૂટર શીખવું પડે, પછી મારુતિ શીખવી પડે અને પછી મર્સિડીઝનું સપનું જોવાનું હોય. રાઈટ? પણ આપણે શું કરીએ છીએ? સીધી મર્સિડીઝ આમ જ ધ્યાન રાખીએ છીએ કે મને મર્સિડીઝ જોઈએ છે. વેલકમમાં કહેવામાં આવે છે ટેબલ 12 પ્રમાણે સ્ટોરી કહે છે પાડાની વિક્રમભાઈ કે આપણે પહેલા ક્યાં નજર રાખવાની છે? બચ્ચા ઉપર. અને ઈ બચ્ચું ધીમે ધીમે મોટું થાય પાડો બનશે તો પહેલા 2 વ્યક્તિથી આપણે વિચારીશું, 2 વ્યક્તિથી કામ ચાલુ કરીશું. કેવું દિમાગ વાપર્યું તમે જોવો ખરા ભાવેશભાઈ જગદીશભાઈ. પછી સ્ટોરી એવી બધી એમાં એડ કરી છે. પરફેક્ટ વેલકમ સાંભળ્યા જ કરીએ. અને મને તો સૌથી વધારે ટ્રેનિંગમાં સિસ્ટમમાં ગમે ને તો એની સ્ટોરીઓ. હું સ્ટોરી ઉપરથી જ એ બધી વસ્તુ શીખ્યા કરું, લર્નિંગ લીધા કરું છું. બાંબુની સ્ટોરી પણ એવી છે. શું કામ કહે છે ચાઇનીઝ બાંબુ? કે ખાલી તમે જ્યારે એ બાંબુ અંદર હોય છે ત્યારે 5 વર્ષ તો એની જડો બને છે. એ જડો એની મજબૂત બને છે
અને જ્યારે એ બાંબુ બહાર આવે તો વીકલી કેટલું મોટું થાય છે? વીકલી એ મોટું થવા લાગે છે. એટલે ખરેખર 679 નું પ્લેટફોર્મ એવું છે, એ લોકો તમને વારે વારે કહે છે કે કોઈના કહેવામાં ન આવો, બેરો દેડક્યો બની જાઓ, સફળ થવું છે તો બે કાનને બંધ કરી દો. આપણને એમ થવું જોઈએ કે ના પાડે છે તો એમ થવું પડે કે મને પ્રોત્સાહિત કરે છે, તો આગળ વધ, આગળ વધ, આગળ વધ. જ્યારે આવા વિચારો આવે છે ને ત્યારે સફળતા મળે છે. અને ચેલેન્જો ત્યારે જ આવે છે ને ત્યારે જ આપણે સફળતા સુધી પહોંચીએ છીએ. ઈઝી નથી એટલું સફળતા સુધી પહોંચવું. તો અત્યારે આપણે નીતા અંબાણીની જેમ લાઈફ નો જીવતા હોત. ચેલેન્જો તો એની આવી હશે ને આવતી હશે. આજે ભાવેશભાઈ ને લોકો એવું મોટું પ્લેટફોર્મ ઉભું કર્યું છે, તો શું એને ચેલેન્જો નહીં આવી હોય? કેવડી ચેલેન્જ આવી છે તમને ખબર છે? જ્યારે અહીંયા ટેબ્લેટની ઓફર મૂકી, ખ્યાલ છે કોઈને? કેટલા લોકોને ખ્યાલ છે ટેબ્લેટની ઓફર ક્યારે મૂકી હતી? નવમા મહિનામાં નહીં, 3 મહિનાની ઓફર આપી હતી આપણને. ઓગસ્ટ નહીં, 9મા મહિનામાં તો સપ્ટેમ્બર મહિનાની 3 તારીખે ઓફર અહીંયાથી લોન્ચ કરી હતી કે જે 5 રાઉન્ડ 3 મહિનામાં કમ્પ્લીટ કરે એને ટેબ્લેટ ગિફ્ટમાં છે, રિવોર્ડ્સમાં. રાઈટ? આમાં બેઠેલાને કદાચ ખ્યાલ હોય કે ન હોય, કદાચ કોઈને હશે. બહુ મોટી ચેલેન્જ આવી હતી એની માટે, પણ તો એ મનથી સ્ટ્રોંગ હતા. કેવડી ચેલેન્જ? તો કે પોતાના જ વ્યક્તિ 600 ગ્રામ સોનું લઈને વહી ગયા. આ એક ચેલેન્જ જ કહેવાય ને, કેમ કે 600 ગ્રામ સોનું એટલે કોઈ નાની અમાઉન્ટ નું સોનું નહોતું. પણ એને જોઈને લાગ્યું તમને કે માણસનું આટલું સોનું જતું રહ્યું છે, આટલા એ પ્રોબ્લેમ આવી ગયા છે. અને આ ઘા કોને માર્યો? પોતાના જ માર્યો. તો હંમેશા આપણને સફળ થવા માટે કોણ ઘા મારે છે? કોણ પગ ખેંચે છે? પોતાના જ. પણ તો એ મનથી સ્ટ્રોંગ હતા. ચેલેન્જ આવી, આપણે તો નાની નાની ચેલેન્જો આવે છે, એને તો કેવડી ચેલેન્જ આવી. 1 ગ્રામ સોનું નથી લઈ શકતા, એ માણસને 600 ગ્રામ સોનું જતું રહ્યું. પોતાનો જ વ્યક્તિ લઈને જતા રહ્યા. ત્યારે અમે રિક્વેસ્ટ કરી, અમને દુઃખ લાગ્યું. એના ચહેરા પર તો જરા બી ફરક જ નહોતો. બંનેના ચહેરા પર જો હંમેશા સ્માઇલ જ હોય, હસતા જ હોય. કોઈને અંદાજો ન આવે કે ભાઈ આનું 600 ગ્રામ સોનું જતું રહ્યું હશે. અને ત્યારે અમે એને રિક્વેસ્ટ કરી કે હવે ભાવેશભાઈ, અમે 4-5 જણાએ રિક્વેસ્ટ કરી ત્યારે કે જગદીશભાઈ, ભાવેશભાઈ, ખરેખર ન બનવાનું બન્યું છે, અમે સમજીએ છીએ. તમે જે ઓફર આપી છે અમે એમાં ટેબ્લેટ નથી જોતું. પણ એને શું કહ્યું? એનથી મનથી મક્કમ હતા. એને નક્કી કર્યું હતું કે મેં જે તમને સપનું બતાવ્યું હતું, મેં જે તમને રિવોર્ડ્સ આપ્યો હતો, મારે તમને દેવાનું જ છે. અને છતાં પણ એને આટલી બધી ચેલેન્જ આવીને, આટલા બધા જો એ પ્રોબ્લેમમાં આવીને છતાં પણ આપણને એક હોપ સાથે એ આપણને સપોર્ટ કરતા હોય તો સમજો એનું વિઝન કેવડું મોટું હશે. શું એને વિચાર્યું હશે? આ કંપની કયા લેવલે જવાની હશે? વિચારો તમે. પણ 3 વર્ષ 5 વર્ષ બાંબુ ટ્રીની જેમ મૂળિયાને મજબૂત બનાવવાના છે. ચેલેન્જો આવશે, બહુ બધી ચેલેન્જોને. આજે 9 કેરેટ બન્યા પછી જો ચેલેન્જો હજી આવે છે, એવું નથી કે 9 કેરેટ બની ગઈ ચેલેન્જો નથી આવતી. પણ મેં નક્કી કરી નાખ્યું છે કે આ ભૂમિ એક દિવસ રોયલ્ટી સુધી પહોંચીને જ રહેશે. નથી મારા ફેમિલીમાં, મારા પિયરમાંથી નથી કોઈ મારી સાથે બ્રાન્ડ પાર્ટનર, નથી મારા સાસરિયા પક્ષમાંથી કોઈ મારી સાથે બ્રાન્ડ પાર્ટનર. પણ હંમેશા વિચાર લો ને તો બે બાજુ છે, નેગેટિવ પણ છે, પોઝિટિવ પણ છે. પણ આપણે શું વિચાર લઈએ છીએ? નેગેટિવ, કે મારું ફેમિલી કોઈ આવતું નથી, કોઈ હા નથી પાડતું, મને ના પાડે છે. પણ તમે પોઝિટિવમાં કન્વર્ટ કરો એને કે ફેમિલી શું કામ ના પાડે છે? યુનિવર્સ એવું ઈચ્છે છે કે ભૂમિ તારે એકને જ મોટું બનવાનું છે, તારે જ આમાં નામ બનાવવાનું છે. કમ્પેરિઝન નહીં થાય. ફેમિલી આપણી સાથે હશે તો કમ્પેરિઝન નહીં થાય.
એ પોઝિટિવમાં મેં લીધું. બાકી ફેમિલીએ ના પાડી લીધી નથી કરવાનું, જે કરવાનું છે કરને, આટલી મહેનત કરી, યોગાના ક્લાસ ચાલુ કર્યા, શા માટે તું નકરી દોડ દોડ કરે છે? ઘરના એવું કે નકરા ધંધા બદલે છે, તો બહારના ને શું કહેવાનું? ઘરના વ્યક્તિ કહેતા હોય તો બહારના તો કહેવાના જ છે. પણ ભૂમિ મનથી મક્કમ હતી તો બધી સ્ત્રી પાસે આ મક્કમતા છે. પણ એ આપણી પર ડિપેન્ડ કરે છે કે આપણે એને કયા થિંકિંગમાં લઈ જવી. મેં હંમેશા પોઝિટિવ થિંકિંગ આમાં યુઝ કર્યું છે અને મારું દિમાગ નથી વાપર્યું. મેં કંપનીએ જે કંપની બનાવી છે ને એના દિમાગથી જ મેં આમાં કામ કર્યું છે અને ત્યારે સફળતા મળે છે. આપણે જો આપણા દિમાગથી કામ કરશું તો સફળતા ક્યારેય નહીં મળે. જે લેવલે પહોંચવું છે લેવલે ક્યારેય નહીં પહોંચી શકીએ. સફળ થવું છે તો પોતાના પગ પર ઉભા થાવ. સપોર્ટ મળશે બધી જ વસ્તુનો, પણ લોકો તો તમારે લાવવા પડશે. 2 વ્યક્તિ ના પડે, 5 ના પડે, 1000 સુધી આપણે ના સાંભળવાની છે. આપણે કોઈને ના નથી પાડી છે તો આપણે કોઈની ના સાંભળી નથી, સાંભળી છે તો હવે થોડીક વધારે સાંભળવાની છે. શું ફરક પડશે? ઈ ના ખોટી સાંભળી હતી, હવે સફળતાની ના સાંભળવાની છે. ચેલેન્જો જે આવવાના છે એ ચેલેન્જોને આપણે પાર કરવાના છે. તો બધા માટે આ પ્લેટફોર્મ ચિકમની જેમ જયારે ચોટી જશો આ પ્લેટફોર્મ પર, તો બધા માટે આ પ્લેટફોર્મ જે ભાવેશભાઈએ બનાવેલું છે, જગદીશભાઈ, તો જે મારા સપના અત્યારે પૂરા થયા છે, 9 કેરેટ જે મેં અચીવમેન્ટ લીધું છે અને જે ચેલેન્જો આવતા આવતા હું અહીંયા લેવલે પહોંચી છું, તો તમે પણ પહોંચી શકો છો. ભૂમિમાં જે તાકાત છે એ તાકાત તમારામાં છુપાયેલી છે, એને બહાર કાઢવી છે. તો રોજે ઓફિસ કલાક આવીને લર્નિંગ લો. અઠવાડિયે તમે અહીંયા આવશો તો અઠવાડિયે સિસ્ટમ તો જોરદાર છે આપણી. અઠવાડિયાની લર્નિંગ તો તમને જબરજસ્ત પોતાના પર્સનલ ડેવલપ માટેની મળવાની છે. પણ જે 3 કરોડે પહોંચવું છે તો એની માટે તો પહેલા તો આપણો હથિયાર છે પ્લાન, એને શીખવો પડશે. એ પ્લાન વગર પોસિબલ નથી. સપના પૂરા કરવા છે. આજે અર્જુને ચકલીની જ્યારે આંખ છીદવી હતી ત્યારે એને આંખ સામું ધ્યાન રાખ્યું હતું અને બીજા લોકોએ ચકલી જોઈ કે ચકલી છે, પણ અર્જુને શું જોઈ? એની આંખ જોઈ. તો સફળ થવું છે તો આપણે પણ મહેનત કરવી પડશે. લોકોના વિચારોને બેરા દટક્યાની જેમ બારે કાઢી અને આપણે સફળતા સુધી પહોંચવા માટે આપણે મહેનત કરવી પડશે. અપલાઈન તમને બધો સપોર્ટ કરશે. અપલાઈન નહીં, ભાવેશભાઈ એવું કલ્ચર અહીંયા ડેવલપ કર્યું છે ને કોણ અપલાઈન, કોણ લાઈન, ડાઉનલાઈન, કોણ ક્રોસલાઈન કોઈ ખબર જ નહીં પડે. ગમે ત્યાં ગમે એ વ્યક્તિ બેઠું હોય, એની ટાઈમ તમે એને પૂછશો, કઈ પણ પ્રશ્ન એને પૂછશો એટલે તરત એનો આન્સર તમને આપશે. એ કોઈ એવી નજરથી નહીં જોવાય કે મારી ટીમમાં નથી. આ કલ્ચર છે અહીંયા. તો સમજો કે 5 વર્ષ જો આમાં સમર્પિત કરી દીધા અને શીખતા ગયા અને ટીમને પણ ડેવલપ કરતા ગયા. આપણે શીખશું તો જ આપણે ટીમને ડેવલપ કરી શકશું. તો ખરેખર સફળ થવું છે, અચીવમેન્ટો લેવા છે, વહેલી તકે 9 કેરેટ બનવું છે, તો અપલાઈને રસ્તો બતાવ્યો છે. તો એ રસ્તા ઉપર ચાલવાનું કામ આપણું પોતાનું હોય છે. તમારે જ એની ઉપર ચાલવું પડશે. તો ઓફિસે પણ આવવું પડશે. પછી અપલાઈન ઉપર બ્લેમ નહીં કે હું સફળ ન થઈ એના કારણે મારા પૈસા ભર્યા હતા, પણ પૈસા સામે તમને દાગીનો મળી ગયો. તો કોઈ પણ વ્યક્તિ તમને જ્વેલરી માટે બહુ બધા પ્રશ્ન આવશે બહારથી, માર્કેટમાંથી પાડવાના. એક જ અહીંયા આવશો તો જ એના તમને એ આન્સર કઈ રીતે લોકોને આપવા એનું સોલ્યુશન તમને ચોક્કસ અહીંયાથી મળશે. પણ કન્સિસ્ટન્સી સાથે તમારે અહીંયા કામ કરવું પડશે, સરેન્ડર થવું પડશે. નામ બનાવવું છે, સફળ થવું છે, તો એમના ઈઝી નહીં બને. તો ખરેખર આજે પ્રાઉડલી મસ્ત ગુડ ફિલિંગ સાથે અહીંયા હું કહું છું કે થેન્ક યુ ભાવેશભાઈ, થેન્ક યુ જગદીશભાઈ. ઓકે, તો બસ અહીંયા મારા શબ્દ હવે પૂરા કરું છું. બહુ બધું છે કહેવા લાયક તો, પણ ખરેખર આપણો ટાઈમ પણ થઈ ચૂકેલો છે. અને એક વખત છેલ્લી વખત હજી તમને કહી દઉં કે આપણા હસબન્ડે જે દાદાએ જે મહેનત કરી 40 વર્ષ, પપ્પાએ જે મહેનત કરી, આપણા હસબન્ડ કરે છે, આપણા બચ્ચાને એ મહેનત ન કરવા દેવી હોય તો સરેન્ડર થઈ જાઓ. 5 વર્ષ
અહીંયાની જે બાંબુ ટ્રીની જે મૂળ છે એ જડે તમે મજબૂત બનાવો અને 5 વર્ષ પછી આમાં તમને ચોક્કસ સફળતા મળશે. થેન્ક યુ.